જય શ્રી કૃષ્ણ. સંસદ ખૂબ વપરાતો શબ્દ, બંધારણની ટર્મ છે, છતાં આપણે ઘણી વખત વ્યવહારિક જીવનમાં એનો પ્રયોગ કરો છો. આપણે ઘણી વખત એવું કહેતા હો છો કે 5-10 બહેનો વાતો કરતા તમને કોઈ બહેનોની સંસદ મળી છે. સમજણ પડી ગઈ હશે લગભગ. કારણ કે સંસદમાં શું થાય? વાતો અને ચર્ચા. બરાબર. ઘણા પક્ષીઓની પણ સંસદ મળતી હોય એવું આપણને લાગે, ઘણા પ્રાણીઓની પણ સંસદ મળતી હોય એવું આપણને લાગે છે. બરાબર. પણ આપણે ભારતના બંધારણ રિલેટેડ એક સંસદનો ટોપિક ભણો છો, તો જે આપણે જેને મત આપી અને વિજેતા બનાવો છો એ ઉમેદવારો આગળ જઈને જે જગ્યાએ મળે છે અને જે ચર્ચા વિચારણા કરે છે, જે તે રાજ્ય કે જે તે દેશની પ્રજા માટે એ ચર્ચા વિચારણા કરવા માટેનું સ્થળ આજે સંસદ નામથી ઓળખાય છે. વાસ્તવમાં ફ્રેન્ચ ભાષાનો એક શબ્દ હતો, ફ્રેન્ચ ભાષાનો. આ શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હશો, પાર્લર, એક બ્યુટી પાર્લર આવે છે. હા, એક પાન પાર્લર આવે છે. બરાબર. હું બંને જગ્યાએ તમે જોતા હશો તો આપણે શું લાગે? હા, છેતરવાના ધંધા. એવું મૂળ બ્યુટી પાર્લર છેતરવાનો ધંધો ને કે આપણે એવું કહી શકો કે જ્યાં ગમે ત્યાં ગાડીનું મોડેલ જૂનું જાય, એકદમ નવું બહાર થઈને પડે એટલે કોઈ બી છેતરા જ છે ને તેને, નહીં છેતરા? પાર્લર તો ચર્ચા કરવા માટેનું સ્થળ છે. એટલે ફ્રેન્ચ ભાષાનો શબ્દ તો પાર્લર, જેનો મતલબ થાય છે વાત કરવી. બરોબર. અને આના ઉપરથી એક શબ્દ બન્યો પાર્લામેન્ટ. વાસ્તવમાં પાર્લેમેન્ટ શબ્દ હતો, પણ આપણે ઇંગ્લિશ ભાષામાં પાર્લામેન્ટ કરી દીધું છે. પાર્લેમેન્ટનો મતલબ થાય છે ચર્ચા કરવા માટેનું સ્થળ. ચર્ચા કરવા માટેનું સ્થળ. રેડી? તો મૂળ શબ્દ હતો ફ્રેન્ચ ભાષાનો પાર્લર, જેમ આપણે અંગ્રેજીમાં વર્બ, એડજેક્ટિવ, નાઉન આવા શબ્દો આવે છે, ક્રિયાપદ છે, નામ છે. એ જ રીતે ફ્રેન્ચ ભાષાનો ક્રિયાપદ તો પાર્લર એટલે વાત કરવી, અને એના પરથી એક પાર્લામેન્ટ શબ્દ બન્યો, નાઉન બન્યો, વાત કરવા માટેનું સ્થળ. તો એને પાર્લામેન્ટ શબ્દ વપરાયો. આ બ્રિટિશ ભાષામાં પાર્લામેન્ટ બની ગયું. એટલે સૌથી પહેલું દુનિયામાં આપણે કહેવાય તો સંસદીય સરકારની શરૂઆત જે થઈ એ બ્રિટેનમાં થઈ. બરોબર. જે સંસદીય સરકાર છે, આપણે જે ભારતની સરકાર સંસદીય સરકાર કહેવાય છે. એટલે દરેક દેશમાં સંસદને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આપણે ઓટલા ઉપર બેસીને ઓટલા પરિષદ કરતા હોય છો, ખાટલા ઉપર બેસીને ખાટલા પરિષદ કરતા હોય છો, કરો કે ના કરો? એટલે દરેક જગ્યાએ કઈ જગ્યાએ મળો છો એના આધારે એનું નામ આખું અલગ અલગ આપવામાં આવે છે. તો સૌથી પહેલા બ્રિટેનમાં શબ્દ પાર્લામેન્ટ શબ્દ, પાર્લામેન્ટ. તો એની સંસદ પાર્લામેન્ટના નામથી ઓળખાય છે. અમેરિકા છે, આવું પરીક્ષામાં પૂછાય છે, તો અમેરિકાની સંસદને કોંગ્રેસ કહેવાય છે. રેડી? એટલે અમુક નામો આપણે યાદ રાખવા પડશે કે ભાઈ બ્રિટેનની સંસદ છે તો પાર્લામેન્ટ કહેવાય, અમેરિકાની સંસદ છે તો કોંગ્રેસ કહેવાય. બરાબર. રશિયા છે તો રશિયાની જે સંસદ છે આપણે જાણો છો કયા નામથી ઓળખાય? ડ્યુમા કહેવાય છે. જાપાન છે તો જાપાનમાં ડાયટ કહેવાય છે, ને આપણે એના પછી ડાયટિંગ શબ્દ આવ્યો. આવ્યો કે ના આવ્યો? સુનામી શબ્દ જાપાનનો છે, દરિયામાં ભૂકંપ, એટલે સુનામી શબ્દ કહેવાય. ડાયટ જાપાનમાં ડાયટ કહેવાય છે. બાંગ્લાદેશમાં જાતીય પંચાયત કહેવાય છે. રાષ્ટ્રીય પંચાયત નેપાળમાં જાતીય પંચાયત. પાકિસ્તાન છે તો પાકિસ્તાનની સંસદ સંસદ જેવું રહ્યું નહીં, જોકે નેશનલ એસેમ્બલી કહેવાય છે. નેશનલ એસેમ્બલી. પોલેન્ડ જે છે, પોલેન્ડનું પૂછાય કર્યું, સેજમ. અફઘાનિસ્તાન સ્વરા.
તો અમુક અમુક દેશોની પ્રખ્યાત સંસદના નામ છે જે આપણે ત્યાં અવારનવાર પૂછાતા હોય છે. હવે તમારે સુધી કહો ઈરાનની સંસદ કયા નામથી ઓળખાય છે? અત્યારે ઈરાન ખૂબ ચર્ચામાં છે. જાણો છો? મજલિસ કહેવાય. તો આ પણ લખી દો. ઇઝરાયલની નેસેટ કહેવાય. ઇઝરાયલ નેસેટ. ઈરાન મજલિસ કહેવાય છે. ઈરાન મજલિસ કહેવાય છે. તો અલગ અલગ દેશોની સંસદના અલગ અલગ નામ છે જે આપણે યાદ રાખવા જરૂરી છે કે પરીક્ષામાં પૂછી શકાય. તો કયા દેશમાં સંસદ કયા નામથી ઓળખાય? તો તમે એમ માનશો કે આપણે જેને સંસદ સભ્ય તરીકે જેને ચૂંટીને મૂકો છો ત્યાં આગળ જઈને વાતો કરે છે, ચર્ચા કરે છે, તો ઘર નથી પડ્યા? નહીં લાગતું આપણે? હા, પ્રોપર સ્થળ જોઈએ. સાચી વાત છે. તો આ વિવિધ દેશોના સંસદના નામ જે આપણે અમુક યાદ રાખવા જરૂરી, કારણ કે જોડકા જોડમાં ઘણીવાર પૂછાતું પરીક્ષામાં. જે ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે પૂછાય આ લખાઈ ગયા છે, ચિંતા ન કરી. રેડી? તો હવે આપણે એમ કીધું કે બ્રિટન, અમેરિકા, રશિયાની લોકો ચિંતા ન કરતા, ભારત. આ ત્રણ દેશ છે. તો બ્રિટનમાં આપણે કીધું કે બ્રિટનની સંસદ પાર્લામેન્ટ કહેવાય છે. પાર્લામેન્ટ. બ્રિટનને પહેલા લખવા પાડેલું કારણ કે સંસદીય શરૂઆત આમની થઈ હતી, કારણ કે અમેરિકા ખુદ બ્રિટનનો ગુલામ હતો. અંગ્રેજોએ અમેરિકા ઉપર પણ રાજ કર્યું છે. એટલે આપણે ભણો છો અંગ્રેજ અમેરિકા આઝાદ ક્યારે થયું? 4 જુલાઈ 1776 ના દિવસે અમેરિકા આઝાદ થઈ હતી. 4 જુલાઈ. આ ભાડો 1776 માં જ આઝાદ થયું. એટલે જગત પર સૌથી વધારે શાસન કરનાર દેશ બ્રિટન છે, કે લગભગ દુનિયાના બધા જ દેશોને એને ગુલામ બનાવ્યા હતા. એકમાત્ર નેપાળ એક એવો દેશ છે કે જે કોઈનો ગુલામ નહોતો બન્યો. આ વાત પણ આપણે યાદ રાખી. રેડી? તો આપણે કહી શકો કે અમેરિકા આઝાદ થયું 4 જુલાઈ 1776 અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. તો આપણે કમ્પેરિઝન કરો છો કે ભાઈ અમેરિકાની સંસદને આપણે કીધું કે એનું નામ કોંગ્રેસ આપવામાં આવ્યું છે. એની સંસદ કોંગ્રેસ કહેવાય છે. ભારતની સંસદ સંસદ જ કહેવાય છે. પેલા વ્યાખ્યા આપે કે ના આપે, આપણે ત્યાં એટલું જાણો છો સાદ એટલે અવાજ થાય. થાય નહીં? થાય ને? સાદ પાડજે, બોલાવજે, નહીં કહેતા? તો આપણે પરફેક્ટ જાળવી રાખ્યું છે કે આ બોલવાની જ વાતો છે કે નહીં? શું વાવડ? વાવડ એટલે સમાચાર, ને શું એટલે સારા સમાચાર. તો સમ છે સદ એટલે સારું કંઈક બોલો, પણ સારું બોલે કે ના બોલે બે નંબરની વાત છે. સાદ પાડે છે. તો હવે એક શબ્દ વપરાયો છે કે ભારતની સંસદની જે સરકાર છે વેસ્ટમિન્સ્ટર પ્રણાલી પર આધારિત છે. આ શબ્દ વપરાય છે. ભારતની સંસદીય સરકાર જે છે વેસ્ટમિન્સ્ટર પ્રણાલી પર આધારિત છે. ભારત દેશનો બંધારણ જુઓ તો બંધારણના શરૂઆતમાં જ લખેલું છે કે આપણે 60 દેશોની મુલાકાત લીધી. 60 દેશોના બંધારણમાંથી કંઈક ને કંઈક સારું લેવાની કોશિશ કરી કે ના કરી? 60 દેશોના બંધારણની આપણે મુલાકાત લઈ અને પછી આપણો ભારતનો બંધારણ બનાવ્યો. એ ઘણા લોકો આરોપ મૂકે છે કે આપણે 60 દેશોમાં ચોરી કરી. આપણું શું? આપણું કોઈ હતું જ નહીં. હા, વિચારો આપણા હતા. ખાલી ત્યાંથી જ આપણે એક ચોરી કરવાની કળા શીખ્યા હતા કે આ લોકોને શું હે એમની જોડે. આપણે સુધારા વધારા સાથે કર્યું છે. તો બ્રિટનની પાર્લામેન્ટ છે ને એનો ઉપલો ગૃહ કયા નામથી ઓળખાય? નીચલો ગૃહ કયા નામથી ઓળખાય?
તો બ્રિટેનમાં જે નામ છે એ ઉપલા ગૃહનું નામ છે હાઉસ ઓફ લોર્ડ્સ. આનું ઉપલું ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સ કહેવાય છે. જ્યારે કોંગ્રેસ છે અમેરિકાની, એનો ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે. સેનેટ. ભારતની સંસદનો ઉપલું ગૃહ જ્યારે આપણે બેઠી કોપી મારી હતી ત્યારે કાઉન્સિલ ઓફ સ્ટેટ નામ રાખ્યું હતું. કાઉન્સિલ ઓફ સ્ટેટ. રેડી? તો આ ત્રણેયના આપણે ઉપલા ઉપલા નામ લખ્યા. ઉપલા ગૃહનું નામ કયા નામથી ઓળખાય છે? હાઉસ ઓફ લોર્ડ્સ મતલબ થાય છે ઘડાઓનું ઘર, બુઝુર્ગોનું ઘર. એ પ્રમાણે તો ત્યાં બુઝુર્ગ લોકો બેસે છે. તો બ્રિટેનનું ઉપલું ગૃહ જે કહેવાય, સંસદ જે છે, એ લોકો ચર્ચા કરે, વાતો કરે, અવાજ કરે, જે કરે. તો એમનો જે ઉપલો ગૃહ છે અમેરિકાનો ઉપલો ગૃહ, ભારતનો ઉપલો ગૃહ 1954 પહેલા આ નામથી જ ઓળખાતું હતું. 1954 થી નવા નામ મળ્યા રાજ્યસભા. તો હવે આપણે તુલના પૂછી કે પરીક્ષામાં તો આવડે કે આપણે ત્યાં જે રાજ્યસભાના નામથી ઓળખાય છે તે અમેરિકામાં કયા નામથી ઓળખાય? સેનેટ. સેનેટાઇઝર ના કહેતા, એ કોર્નામાં જ વપરાય. સેનેટ વપરાય કારણ કે અમેરિકાની ચૂંટણી અત્યારે ખૂબ ચર્ચામાં તમે જોતા હશો. ડોનાલ્ડ ટ્રમ્પ ને કમલા હેરિસ. લાગે એક દિવસ આનો પલ્લો ભારી થાય, એક દિવસ આનો પલ્લો ભારી થાય છે. એટલે એક દિવસ કોઈ તિજોરી ફાઈ જાય છે. તો હવે હાઉસ ઓફ લોર્ડ્સ બ્રિટેનનું જે ઉપલું ગૃહ કહેવાય, એનો નીચલો ગૃહ છે હાઉસ ઓફ કોમન્સ કહેવાય. હાઉસ ઓફ કોમન્સ કહેવાય. અમેરિકાનો જે નીચલો ગૃહ છે એને કહેવાય હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. 1954 પહેલા ભારતની લોકસભા કયા નામથી ઓળખાતી? હાઉસ ઓફ પીપલ કહેવાતી. જનતાનું સદન કહેવાતી. જનતાનું સદન. હાઉસ ઓફ પીપલ આ નામથી ઓળખાતી. 1954 પછી એનું નામ મળ્યું લોકસભા. કાઉન્સિલ ઓફ સ્ટેટ અંગ્રેજી શબ્દ છે. એને નવા નામ મળ્યા હતા રાજ્ય પરિષદ. હિન્દીમાં આપણે રાજ્ય પરિષદ કહો છો. ને હાઉસ ઓફ પીપલ ને કહેવાય જનતાનું સદન. જનતા કા સદન. હવે તમને પૂછ્યું વ્યવહારિક નામ ક્યારે મળ્યા? તો 1954 મળ્યા. રાજ્યસભા અને લોકસભા આ નામો 1954 થી થયા. આ સંસદનો ખાલી પાયો જાણી રહ્યા છો આપણે. લખતા રહેજો થોડું, પોલીસ વાળા, પીએસઆઈ વાળા બધું પૂછા હે. તમારી ચોપડીમાં બધું નહીં મળે માહિતી. અમે ભારતના દેશનો 60 દેશોના બંધારણની મુલાકાત લીધેલી છે. આ બધું જોડવાની કોશિશ કરી, ક્યાંક ને ક્યાંકના છેડા મળે છે. રેડી? તો દરેક સંસદ હોય પહેલા એક એવું હતું પ્રણાલી કે એક ગૃહ સંસદ ધરાવતા હોય, એક જ ગૃહ હોય કોઈ બી. પણ હવે લગભગ મોસ્ટલી દરેક દેશોમાં દ્વિગૃહ સંસદ છે. દ્વિ એનો મતલબ બે. એનો મતલબ એમ થયો કે આપણા ઘરમાં આપણા પપ્પાનું એકલાનું જ ચાલતું હોય ને તો આપણું ઘર સંસદ કહેવાય ને, તો એક ગૃહ સંસદ કહેવાય. પણ હવે તમે બધા જ જાણો છો કોઈના ઘરમાં કોઈના પપ્પાનું ચાલતું નથી. પપ્પા સાંભળનાર છે. ચાલે હોમ મિનિસ્ટર નું ચાલે. અને બધું ખૂબ કર્યા છે. રેડી? તો હવે આપણે વાત આયા સંસદ. સંસદ ક્યાંથી અહીં? સંસદ શું છે? તો આપણે ખાલી મત આપવા જો છે, મત આપીને પાછા રાજી થાવ જો મારી આંગળી ઉપર નિશાન છે. સાચી વાત ખોટી વાત? પણ આપણે જેને ચૂંટીને મૂકો છો શું કરે છે ને ક્યાં ભેગા થાય ને ક્યાં ફરે છે, એમનું સ્થળ કયું,
તો આ બધાનું એક કેન્દ્રની અંદર ભારત દેશની અંદર એક સ્થળ છે સંસદ, જ્યાં એમને બેસવાનું હોય છે અને પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય છે કે આપણે કયા પ્રકારની તકલીફ છે, અહીં પેપર ફૂટે છે કે પેપરમાં ચોરી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે, આ બધા પ્રકારની ચર્ચા ત્યાં પ્રજાનો અવાજ ત્યાં ઉઠાવવાનો હોય છે. આપણા પ્રદેશનો જે સંસદ સભ્ય છે ત્યાં જઈને આપણા પ્રદેશની વાત ઉઠાવે. તો હવે આપણે જાણો છો, થોડાક અંશે વિચારો કે 1885માં ભારતમાં એક અખિલ ભારતીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. બુઝુર્ગ લોકોએ નક્કી કર્યું હતું, કારણ કે ત્યારે મોબાઈલ નહોતા, એટલે કે દર વર્ષે ભારતના અલગ અલગ જગ્યાએ મળી ને આપણે એક મીટિંગ ગોઠવવી. મહિના સુધી એક મીટિંગ ચાલે, દરેક પ્રાંતમાંથી એક વ્યક્તિ આવે અને પોતે પોતાની સમસ્યાનું વર્ણન કરે કે બનાસકાંઠામાં પાણીની તકલીફ છે, કે બનાસકાંઠામાં શેની તકલીફ છે, લગ્ન નહીં થતા, શું કારણ હોઈ શકે. આ બધી જે કહેવાય ને તકલીફો, એ ઉઠાવવા માટે આપણે દર વર્ષે કોંગ્રેસનું એક અધિવેશન ભરતા હતા. બસ, તો હવે એના પરથી દર વર્ષે ભરતા સંસદના જે સત્રો બોલાવવામાં આવે છે ત્યાં ચર્ચા થાય, સંસદની જે બેઠક મળે છે એમાં આપણી ચર્ચા થાય. એટલે આ વર્ષમાં કેટલી વખત ચર્ચા થાય, ત્યાં એક વખત થતી વર્ષમાં. હવે સાધન ઉપલબ્ધ છે, સાધનની સગવડ છે, તો જલ્દી પહોંચી શકાય છે બાય પ્લેન, પડી ખબર ના પડે. એટલે મૂળ આપણે આ બધું જાણતા આવ્યા છો. તો ભારત સરકાર જે રીતે ચાલે છે, તો આપણે જાણતા હશો કે ભારત સરકાર જે કહેવાય ને એક સંઘ છે. સંઘ એટલે આપણે અંગ્રેજીમાં યુનિયન કહો છો. આપણું યુનિયન જે છે દેશનું, કે જ્યાં એક કેન્દ્રમાં એક સરકારની સત્તા છે, દેશનું આખું વહીવટ ચાલે છે, એને આપણે ભારત એક રાજ્યોનો સંઘ છે. સંઘ એટલે યુનિયન કહેવાય. ના યુનિયનમાં કોણ સભ્યો છે એની આપણે એક વાત કરો. તો આપણા યુનિયન કે આપણા સંઘના 3 અંગો છે. આપણા યુનિયન કે આપણા સંઘના 3 અંગો છે. એકને આપણે ધારાસભા કહો છો, ધારાસભા. એકને આપણે કારોબારી કહો છો અને એકને ન્યાયતંત્ર કહો છો. આ 3 શબ્દોથી વાકેફ થાઓ કે ભારત દેશ જે છે, તો ભારત દેશની અંદર જે સંઘ છે, યુનિયન છે, એ યુનિયન 3 શબ્દોથી બનેલું છે. કે આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે ભારતનો સંઘ બને છે, સંઘની સરકાર બને છે. એક ધારાસભા છે. ધારાને ઊંધું કરો તો રાજા થાય. આ સતત વહેતો પ્રવાહ છે. તો ધારાસભાનું કાર્ય શું? તો ધારાસભાનું કાર્ય છે કાયદા બનાવવા. ધ્યાન કરજો, કાયદા બનાવવા. કારોબારનું કામ છે કાયદાનું અમલ કરાવવું. આપણે જે ખોય અમલ નહીં. ન્યાયતંત્ર, કાયદાનું અર્થઘટન કરાવવું. અને ન્યાય આપવો, કે પ્રજાને ન્યાય મળવો જોઈએ. તો ભારત દેશ જે છે, સંઘ છે, યુનિયન છે. તો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે ભારતમાં સંઘના કેટલા અંગો છે? તો ભારતીય સંઘના 3 અંગો છે. એક ધારાસભા, જેનું કાર્ય છે કાયદા બનાવવા. એક કારોબારી છે, જેનું કાર્ય છે કાયદાનું અમલ કરાવવું. અને ત્રીજું છે કાયદાનું અર્થઘટન કરાવવું. તો હવે આપણે એમ થાય કે તો ધારાસભા એટલે શું? તો સંસદ તો ક્યાં આવી જ નહીં વચ્ચે. કે આ ધારાસભા છે ને, એ ધારાસભાને જ સંસદ કહેવાય. પડી ખબર ના પડી? જેનું કાર્ય કાયદા બનાવવાનું છે, આ કાયદા બનાવે એને આપણે સંસદ કહો છો. આ એક યાદ રાખો. સંસદના હવે પાછા 3 અંગો છે, જે આપણે હમણાં આગળ ભણ્યા. જ સંઘ એટલે યુનિયન. યુનિયન શબ્દ 3 શબ્દોથી બનેલું છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભાનું કાર્ય શું? કાયદા બનાવવું. અને જેને આપણે સામાન્ય ભાષામાં સંસદના નામથી ઓળખો છો.
બરાબર. જે કારોબારી છે કાયદાનો અમલ કરાવે છે એના 5 અંગો છે. ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રમાં તો આપણે જાણો છો સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ હોય છે. સુપ્રીમ કોર્ટ. રાજ્યોમાં હાઈકોર્ટ હોય, વડી અદાલત જેને કહો છો. કેન્દ્રમાં એક મોટી કોર્ટ હોય જેને આપણે સર્વોચ્ચ અદાલત, સર્વોચ્ચ ન્યાયાલય અથવા સુપ્રીમ કોર્ટ કહો છો. તો હવે આપણે કીધું ફરક શું પડે સંસદ ને કારોબારી ન્યાયતંત્રમાં? તો કે આ કાયદા બનાવે છે, કાયદા ઘડે છે. તો કાયદા ઘડે એ લોકો કોણ? આપણા જેવા જ કે ચંદ્ર ઉપરથી આવે? તો કે આપણા જેવા જ. એક વ્યક્તિ વિશિષ્ટ હોય જેને આપણે નામ આપો છો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ સંસદનો સભ્ય કહેવાય. મેન આખો આધાર તો રાષ્ટ્રપતિ પર છે. તો હવે આપણે કીધું સંસદના 3 અંગો છે. 3 અંગોમાં સૌથી મોખરાનો અંગ, પહેલો અંગ કહેવાય રાષ્ટ્રપતિ. બીજા નંબરનો જે અંગ છે એને આપણે રાજ્યસભાના નામથી ઓળખીએ છીએ. રાજ્યસભા, જે આપણે હમણાં જ નામ જોયું બધાનું. આ બીજા નંબરનો અંગ છે સંસદનો. સંસદ કોક ધારાસભા એકનો એક મત. અને ત્રીજા નંબરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે લોકસભા. આ ભારત દેશની સુવિધા છે કે આપણી ધારાસભા છે કે આપણું સંસદ છે 3 અંગોથી બનેલું છે. પરીક્ષામાં પૂછે તેના અંગમાં કોણ નથી આવતો. હવે તમને પૂછે કેટલા વિધાનો સાચા, એમાં પૂછાય ઉપરાષ્ટ્રપતિ સંસદનો ભાગ કહેવાય કે ન કહેવાય? હા, ઉપરાષ્ટ્રપતિ સંસદનો જ ભાગ કહેવાય. તો હવે કેમ લખ્યું નહીં? કારણ કે રાજ્યસભાનો જે અધ્યક્ષ હોય ને, જેને આપણે સભાપતિ કહો છો, એ જ ઉપરાષ્ટ્રપતિ હોય તો સંસદનો ભાગ કહેવાય. પછી એવા ગપ્પા ના મારતા છે કે દેખાતો નહીં ઉપરાષ્ટ્રપતિ ક્યાંય. એ દેખાય નહીં, પડદા પહાડ રે. તો રાજ્યસભાનો જે અધ્યક્ષ અને સભાપતિ કહેવાય એને આપણે ઉપરાષ્ટ્રપતિ કહો છો. છે કે નહીં? એટલે આવું નીચે લખી દેજો કેટલા વિધાનો સાચા, એમાં પૂછી શકાય. પછી ગપ્પામાં ના આવતા સાહેબ તમે લખ્યું નહોતું. આનો સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જ હોય. આનો સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જ હોય. રાજ્યસભા, સંસદ. હવે અહીંથી તમને પ્રશ્ન પૂછી શકાય કે અહીં એવો કયો વ્યક્તિ છે કે સંસદના એકે ગૃહનો સભ્ય નથી છતાં સંસદનો ભાગ છે? બોલો બોલો ફટાફટ. શું ગપ્પા મારો છો? રાષ્ટ્રપતિ એકે ગૃહનો સભ્ય ના હોય છતાં સંસદનો ભાગ છે. લખો ફટાફટ. એટર્ની જનરલ તો આવે જ ના, સંસદનો ભાગ નથી. લખી દો. એકમાત્ર એવો વ્યક્તિ, ફટાફટ લખો ભાઈ. એકમાત્ર એવો વ્યક્તિ કે જે આવા જ ગપ્પા મને આવે પરીક્ષા તો, એકમાત્ર વ્યક્તિ કે જે સંસદના બંનેમાંથી એક પણ ગૃહનો સભ્ય નથી. એક પણ ગૃહનો સભ્ય નથી છતાં સંસદનો મુખ્ય અંગ છે. છતાં સંસદનો મુખ્ય અંગ છે. તે મહાન વ્યક્તિ કોણ? સામે જવાબ આવે રાષ્ટ્રપતિ. કારણ કે રાષ્ટ્રપતિ લોકસભાનો સભ્ય ન કહેવાય, રાજ્યસભાનો સભ્ય ન કહેવાય, છતાં સંસદનો એક મુખ્ય અંગ છે. ઉતરેન મગજમાં? ઘણા બધા એટર્ની જનરલ સંસદમાં ક્યાંથી આવે? તો જવાબ આપણો રાષ્ટ્રપતિ આવે. ધ્યાન રાખજો. કારણ કે રાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભ્ય ન કહેવાય કે લોકસભાનો સભ્ય ન કહેવાય. આપણે પ્રશ્ન ઉદ્ભવ્યો ઉપરાષ્ટ્રપતિ વિશે કે ઉપરાષ્ટ્રપતિ સંસદનો ભાગ કહેવાય, તો અમુક કાયદેસર ના પાડી, ચોખ્ખી ના કહેવાય. પણ પછી એમને ખબર પડી કે રાજ્યસભાનો અંગ છે સંસદનો, તો રાજ્યસભાનો સભાપતિ હોય એ ઉપરાષ્ટ્રપતિ જ હોય, તો સંસદનો ભાગ કહેવાય. પણ હવે તમને પૂછે કે ઉપરાષ્ટ્રપતિ કયા ગૃહના સભ્ય હોય, લોકસભાના કે રાજ્યસભાના? એક પણ ગૃહના સભ્ય ના હોય છતાં સંસદના મહાન વ્યક્તિ કોણ, મુખ્ય અંગ કોણ? ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ? રાષ્ટ્રપતિ. કેમ મુખ્ય અંગ? તો ધારાસભા ભલે ગમે તેટલા કાયદા બનાવી દે ને, રાષ્ટ્રપતિ સહી ના કરે ત્યાં સુધી એ કાયદો કહેવાતો નથી. પડી કે ના પડી? એટલે આ યાદ રાખવું. એટલે રાષ્ટ્રપતિ મુખ્ય અંગ છે.
હવે આપણે ભરસક બેનનો સવાલ છે કે રાજ્યસભા બીજા નંબરે લખ્યું, લોકસભા ત્રીજા નંબરે લખ્યું. આપણે ત્યાં ભારતની સંસ્કૃતિ ઘણા લોકોને માન પહેલા આપો. આપણે એ આપણે હંમેશા યાદ રાખવું પડે કે એ લોકોને આપણે માન પહેલા આપો છો, એક ફરજિયાત પણ ધ્યાન રાખવું. રેડી? ચાલો તો હવે આ સંસદ આપણે કીધું એક ધારાસભા, જેને આપણે સામાન્ય નામમાંથી સંસદના નામથી ઓળખો છો. બીજી આવે છે કારોબારી. હવે ધ્યાન કરજો, કારોબારીના 5 અંગો છે. આપણે કીધું ધારાસભાનું કાર્ય કાયદા બનાવવાનું છે, પણ કાયદાનો અમલ તો કરાવવો જોઈએ ને. તમે વસ્તુ ગમે એટલી બનાવીને મૂકી દો, બટાકાનું ઉત્પાદન ગમે એટલું કરી દો, પણ ખાવાવાળો કોઈ ના હોય તો, વેચનાર જ ના હોય તો મિનિંગ ના નીકળે. તો કારોબારી જે છે એ કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો એક રાષ્ટ્રપતિનો. આ અભિન્ન અંગ કહેવાય એમના. એક ઉપરાષ્ટ્રપતિ. આ આપણા ભારત દેશના સર્વોચ્ચ 3 પદો પહેલા આવી જાય. પાંચમા ક્રમે કોણ આવે? કે એટર્ની જનરલ. એટર્ની જનરલ આવે. હા, એટલે થોડુંક ધ્યાન કરજો. પહેલા આપણે સંસદની વાત કરીએ. આજે આપણે ટોપિક સંસદ ઉપર જ ભણવાનું હોય, પણ આપણે કીધું સંઘના 3 ભાગ છે, સંઘના 3 અંગો છે. 3 અંગોમાંથી આપણે ધારાસભાની વાત કરી. ધારાસભા એટલે સંસદ, એના 3 અંગો છે: રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. હવે આપણે વાત કરી કારોબારી, જે અમલ કરાવે છે. તો અમલ કરાવનાર વ્યક્તિઓ કોણ? તો અમલ કરાવવાળા આટલા વ્યક્તિઓ હોય કે કાયદાનો અમલ આ લોકો કરાવે. યાદ છે કોરોના કાળ તો હજી 8 વાગે દેશના માનનીય વડાપ્રધાન આવી જતા, મેરે પ્યારે દેશવાસીઓ આનંદ આવતા. પણ તો આનો મતલબ પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા? તો કારોબારીના કયા અંગ નથી? તો ધ્યાન કરી શકો છો, આટલા અંગો કારોબારીના અંગ કહેવાય. મંત્રી પરિષદના સભ્યો, પછી એટર્ની જનરલ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને ઓળખતા હશો, કોણ છે? હા, તો માનનીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજી. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? જગદીપ ધનકર. વડાપ્રધાન ઓળખો જ છો, ગુજરાતના છે એટલે. મંત્રી પરિષદ, તો મંત્રી પરિષદ તો માના સભ્યો ઘણા બધા આવે છે કે જેમણે મંત્રીનો દરજ્જો આપેલો છે, એ લોકો. એટર્ની જનરલ. તો આટલા બધા વ્યક્તિઓ છે, આ ભેગા થઈ અને પોતે કાયદાનો અમલ કરાવે છે. એટલે હવે આપણે એમ કહીએ કે આપણા ઘરમાંથી આપણે પ્રવાસ જવું હોય તો આપણે પપ્પાને ડાયરેક્ટ પૂછતા, આપણે મમ્મીની જોડે થોડું રહો છો, કારણ કે આપણે ખબર કે મમ્મી હાથ નહીં પડે બને ત્યાં સુધી. હાજર ખોટી વાત છે? હા, એટલે આપણે મમ્મીને કહું, મમ્મી તું પપ્પાને કહેજે ને, પપ્પાને કહેજે ને. એટલે આનો મતલબ થયો કે મમ્મી, પપ્પાની આખી ચાવી મમ્મીના હાથમાં છે. એટલે આપણે સમજી શકો છો, ત્યાંથી આખી તાકાત કવર થાય છે. તો આખા દેશમાં વડાપ્રધાનના હાથમાં શક્તિ છે માનીએ, પણ હવે વડાપ્રધાનના હાથમાં તમામ શક્તિ છે એવું ના કહી શકો. કારણ કે હવે આપણે જાણો છો, કેબિનેટ કક્ષાના જે મંત્રી આવે છે, મંત્રીમંડળ, મંત્રી પરિષદ, મંત્રીમંડળ. તો મંત્રીમંડળના સભ્યોના હાથમાં આખી તાકાત છે, ક્યાં લોકો નક્કી કરે. બરાબર? તો આ કારોબારી છે. ન્યાયતંત્રમાં આપણે વાત કરી કે કેન્દ્રમાં એક સુપ્રીમ કોર્ટ છે, એ આપણા બંધારણનું અર્થઘટન કરે છે, આપણા કાયદાઓનું અર્થઘટન કરે છે. તો આપણે વાત થઈ સંઘની. એક કાયદા ઘડે છે, એક કાયદાનું અમલ કરાવે છે, અને એક કાયદાનું પાલન કરાવે છે, જેને આપણે કહો છો અર્થઘટન કરી ન્યાય આપવાની કોશિશ કરે છે કે ભાઈ આ કાયદો પબ્લિક માટે, જનતા માટે સારો છે કે નહીં, એ ન્યાયતંત્ર નક્કી કરે. આ ખાલી એક પાયાની માહિતી છે. રેડી? સંસદ વિશેની. હવે આપણા મગજમાં એવો વિચાર આવે તો સંસદ છે, તો બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ ખરો એનો? મોસ્ટલી બેઠા બધા બગાસા ખાય. ખાવા જેવું ભગવાને ખૂબ બનાવ્યું, ખો ને. તો સંસદમાં કેટલા અક્ષર દેખાય? બસ, તો સતી સ્ટાર્ટ થાય તો આપણે કહેશો કે સરલાબેન. સરલા. પ્લસ 79 થી સ્ટાર્ટ કરશો.
સંસદ આપણા બંધારણનો જે ભાગ છે ભાગ 5 માં ભાગ 5 છે એ ભાગ 5 માં કલમ નંબર 79 થી લગાવીને એનસીઆરટી પ્રમાણે જાઓ તો 122 પ્રમાણે, ચામુંડા એકેડમી પ્રમાણે જાઓ તો 79 થી લગાવીને 123 પ્રમાણે ટોટલ સંસદની જ વાત આવે છે. એનસીઆરટી એવું કીધું 122 કલમ પ્રમાણે, પણ 123 કલમમાં એવું લખેલું છે કે જ્યારે સંસદના કોઈ પણ એક ગૃહ ચાલુ ના હોય કે કોઈ બંનેમાંથી એક ગૃહ ચાલુ ના હોય કે બંને ચાલુ ના હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે કે નહીં? એનસીઆરટી એવું કહે છે કે 79 થી લગાવીને 122 સુધી સંસદની તમામ વાતો આવે છે, પણ અમે એવું કહો છો 79 થી લગાવીને 123 સુધી સંસદની બધી વાતો આવે છે. આવે કે ના? હા, સાચું વાત તો આ જ છે. હવે મને એમ કહો, તમે તમારા મનથી વિચારો, વટહુકમ શું સંસદનો ભાગ નથી ગણાતો? રાષ્ટ્રપતિ સંસદનો ભાગ નથી? તો તે આવું ચોખ્ખું કેમ લખ્યું? કારણ કે 124 થી સુપ્રીમ કોર્ટ ચાલુ થાય કે ન થાય? એટલે વાસ્તવમાં તમે પણ બંધારણની ઇન્ડેક્સ ઉપાડીને જોઈ શકો છો. અનુકરણિકામાં લખેલું છે કે ભાઈ હોય જ ના શકે. સંસદના બંને ગૃહો છે કે નહીં? તો બંને ગૃહમાં લખેલું બે માંથી બે ગૃહો ચાલુ ના હોય, બંનેમાંથી એક ચાલુ ના હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે. 123 નંબરની કલમમાં લખેલું છે. તો સંસદની જ પ્રક્રિયા કહેવાય, સંસદનો જ ભાગ કહેવાય. રાષ્ટ્રપતિની તાકાત છે, કારણ કે રાષ્ટ્રપતિ કોણ? તો સંસદનો સભ્ય છે, અભિન્ન અંગ છે. અભિન્ન એટલે જેને અલગ ના પાડી શકાય એવો અંગ છે. ચોપડીનો પ્રૂફ આપવો હોય તો કહેવાનો 79 થી 122, કારણ કે એનસીઆરટી એવું લખે છે 79 થી 122 તમારી કલમ છે. ચોપડી હાથમાં લઈને બેઠા છો, ગોતતા છો, હે કે નહીં? પણ અમે કહો છો કે વાસ્તવિકતા એ છે કે એનસીઆરટી કેન્દ્ર લેવલની જે પહેલા હતી જૂની, એમાં 79 થી 123 લખેલું છે. કે જૂની જે એનસીઆરટી આવતી એમાં એવું લખવામાં આવતું કે 79 થી 123 આખી બંધારણના સંસદની જ વાત કરે છે. પણ હવે નવા સુધારા આવતા જાય છે એટલે આપણે તો ચોપડી કેમ કરવું પડે છે. સાચી વાત છે, બરાબર? પણ ઇન્ટરવ્યુમાં પૂછે ધ્યાન રાખજો, વાસ્તવિકતા આ છે, સાચી વાત. તો હવે સંસદમાં શું હોય? તો આપણે કીધું ખરા, સંસદના 3 અંગો છે. એક રાષ્ટ્રપતિ, એક રાજ્યસભા, એક લોકસભા. રેડી? બધા ખુશ તો હો તમે? અમુક તો બધા કોને યાદ કરે જ ખબર નહીં પડતી. ગાંધી જયંતિ ગાંધી બાપુને યાદ કરો તો અતિ ઉત્તમ. આ સંસદના મેઇન 3 અંગો છે. રાષ્ટ્રપતિ ઉપર આપણે આખો અલગ વિડીયો બનાવેલો છે, સ્પેશિયલ વિડીયો. આખા રાષ્ટ્રપતિ વિશે તમામ માહિતી સમજાયેલી છે. એમની ચૂંટણી કઈ રીતે થાય, પક્ષાંતર ધારો કઈ રીતે લાગુ પડે, એ બધી વાત. રાજ્યસભા અને લોકસભા વિશે વિસ્તારથી પછી સમજાવશો, પણ ટૂંકી માહિતી અત્યારે આપશો આપણે, ટૂંકી માહિતી. કારણ કે મારે મેઇન સંસદની પ્રક્રિયા સમજાવી છે કે સંસદમાં કોણ કોણ વ્યક્તિઓ આવે છે જેનાથી આપણે પરિચિત નથી, એ વસ્તુ વધારે સમજાવી છે. આ બધા નામ તમે સાંભળેલા છે, તો રાષ્ટ્રપતિ ઉપર આપણો આખો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, ચિંતા ન કરતા જોઈ શકો છો. રાજ્યસભા અને વાત રહી લોકસભાની, તો આના બે વિશે થોડીક માહિતી આપણે આપી છે. તમને એવું ના લાગે કે આ રાજ્યસભા અને લોકસભામાં ચંદ્ર ઉપરથી મંગળ ઉપરથી લોકો બેસતા હશે, આવું કંઈ જ નથી. આપણા જેવા જ બેસે છે, બરાબર? થોડોક ઇન્ટરેસ્ટ કેળવો. હું માનું છું કે તમે અત્યારે છેલ્લો શ્રાદ્ધ હતો એટલે તમે ખૂબ જમીન આવ્યા છો પુષ્કળ, બરાબર? એટલે બગાસા આવશે, તમને ઊંઘે આવશે તમે, બરાબર? પણ હવે શું કરો, આપણી મજબૂરી છે. તો રાજ્યસભા અને લોકસભામાં કોણ બેસે અને આપણી કોઈ ભૂમિકા હોય કે ના હોય એ આપણે જોઈએ. પછી સંસદમાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, સંસદના નેતા કોણ હોય, કયા ગૃહના નેતા કયા નામથી ઓળખાય, એ બધી આપણે, કયો વ્યક્તિનો સભ્ય બની શકે, કયો કેન્સલ થઈ શકે, એના વિશે ટૂંકી માહિતી આપણે ટોટલ મેળવી છે. એટલે બગાસા ના ખાતા આવે ને તો કદાચ નીચો જઈને ખાજો એટલે વધો ના આવે સામેવાળા. તો આપણે વાત કરી રાષ્ટ્રપતિ વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે.
તો આપણે નામ સાંભળતા હશો, ઘણી વખત છાપું વાંચો, છાપામાં ટીમ આવતું હોય છે કે લોકસભાની ચૂંટણી આવી આવું. દર 5 વર્ષે આવતો એક પર્વ છે, તહેવાર છે. બીજા બધા તહેવાર દર વર્ષે આવે, પણ આ લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે. એટલે કે આવો તહેવાર છે લોકશાહીનું. કેમ? તો હવે આપણે કહેવાય છે તહેવાર સાથે ભગવાન સંકળાયેલા છે. તો ભગવાન રે ક્યાં? ઉપર ના રે, મંદિરમાં રે. તો તમે મંદિર કેમ જાઓ છો? ઉપર જ રહેતા, ઉપર કેમ નહીં જતા ડાયરેક્ટ મળો? ભારતની સંસદને લોકશાહીનું મંદિરની ઉપાધિ આપેલી છે. લખી દો ફટાફટ. ભારતની જે સંસદ છે ને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે. એટલે ભગવાન રહેતા છે એવું માનવું પડે. ભારતની સંસદને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે. આ યાદ રાખજો. તો મંદિરમાં દેવી દેવતા રહે, તો આ બધા દેવી દેવતા રહેતા હશે. તો સંસદ એક લોકશાહીનું મંદિર છે, અને જ્યાં લોકશાહીની સરકાર છે ત્યાં સંસદના બંને ગૃહનો એક મહત્વ અનેરો છે. તો હવે આપણે કીધું કે લોકસભાની ચૂંટણી આવે એટલે આપણે કહો છો ભાઈ દેશમાં વડાપ્રધાનની ચૂંટણી કહેવાય. રાજ્યસભાથી કોઈ બદલાતું નથી. પડી ખબર ના પડી? રાજ્યસભાથી કંઈ બદલાતું નથી, પણ બદલાય ઘણું બધું છે. કારણ કે આપણે ત્યાં ખરડો પસાર કરવો ને તો બંને ગૃહમાંથી પસાર કરવો પડે. બંને ગૃહમાંથી ખરડો પસાર થાય તો જ રાષ્ટ્રપતિ સહી કરે, તો જ કાયદો બને, બાકી બને નહીં. એટલે આ બધા રાજ્યસભામાં ઘણા લોકો બેસે છે, બરાબર. અહીં લોકસભામાં યુવાન લોકો બેસે છે. એટલે યુવાન એટલે તમે ઘડા એટલે એવું નહીં કે બધા ઘડા ઘડો ત્યાં લઈ જવાના ભેગા જીતીને જવું પડે. તો હવે આપણે કહેશો કે ભારત દેશનું જે બંધારણ બન્યું ત્યારે એવું એક નક્કી કર્યું કે રાજ્યસભામાં મહત્તમ કેટલી બેઠકો રાખવી. મહત્તમ એટલે વધુમાં વધુ. તો દેશનો બંધારણ બન્યું ત્યારે બંધારણમાં ઉલ્લેખ કર્યો કે ભાઈ આપણે બંધારણમાં વધારે બેઠકો એની કેટલી રાખશો? 250. અને એમાંય ભાગ પાડે 250માં. હા, એમાંય ભાગ પાડે આપણે કે ભાઈ 250 બેઠકો વધુમાં વધુ રાખી શકાય. એમાં એવું લખ્યું કે ભાઈ આપણે ક્યાં શું કરશો? 238 જે છે અને 12 છે, આવા બે ભાગ પાડીને રાખ્યા કે ભારતમાં રાજ્યસભાની જે બેઠકો છે જ્યાં આપણે જીતીને ઉમેદવારને મૂકો છો, એવા આપણે એક નથી મૂકતા, આખા દેશમાંથી વધુમાં વધુ 250 લઈ શકાય. તેમાં એવું લખ્યું કે 238 જે છે એ 238 રાજ્યો પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભરાશે. 238 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભરાશે, અને 12 જે છે રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. આ બંનેની વાત આવી. મહત્તમની આપણે વાત કરો છો કે રાજ્યસભામાં તમને પરીક્ષામાં પૂછે કે રાજ્યસભાની વધુમાં વધુ બેઠકો કેટલી હોઈ શકે, તો વધુમાં વધુ 250. કારણ કે 2026 સુધીમાં હજુ કોઈ સુધારો આવવાનો નથી. એટલે અત્યારે આપણે આ માની ચાલવું પડશે કે મહત્તમ 250 રાખીએ. કાંઈ 238 કોની ભરવાની? તો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. ભારતમાં અત્યારે કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 8. રાજ્યો કેટલા? 28. તો કે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એમાંથી આપણે ભરવાની. એવી જ રીતે લોકસભાની મહત્તમ બેઠકો કેટલી રાખીએ? કાંઈ હવે નવા ડેટા લોકસભા એનસીઆરટી ના પ્રમાણે 550 આવી ગયું, એટલે આપણે એના પ્રમાણે ચાલવું પડશે. હવે પેલા 552 લખવામાં આવતું હતું, હવે એનસીઆરટીમાં ચોપડીમાં, નવી ચોપડીમાં બધી જે ઉલ્લેખ 550 નો કરી નાખ્યો, અને એમાં પાછો કર્યો 530 અને 20. મહત્તમ આની આટલી રાખીએ. કાંઈ જૂના ડેટા 552 ચાલતું તો હવે 550 આવી ગયું. એટલે આપણે નવા એનસીઆરટી પણ કરવું પડે, કારણ કે આખો વારંવાર આપણે એનસીઆરટી ના વિડીયોમાં આવે છે. 530 ક્યાંથી ભરવી? 20 કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આ બંનેની વચ્ચેનો તફાવતમાં પહેલો ભાગ આવે કે આની મહત્તમ બેઠકો આટલી હોય, આની મહત્તમ બેઠકો આટલી હોય. એટલે આમાં 2 એંગ્લો ઇન્ડિયન એક્સ્ટ્રા એડ કરો તો 552 થાય.
એટલે વધારે બરાબર. જો +2 તમે એંગ્લો ઇન્ડિયન કરો, પણ અત્યારે એંગ્લો ઇન્ડિયન જોગવાઈ 2030 સુધી સ્થગિત કરી દીધું છે. એટલે 550 માં 2 ઉમેરો તો 552 થાય. એટલે મહત્તમ કેટલી રાખી શકાય? 552. પણ અત્યારના પ્રમાણે ડેટા જો 550 ની ગેરંટી આપી છે કે સરકાર ભરી કે ચૂંટણીથી 550. રેડી? 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે રાષ્ટ્રપતિ તો 552 થાય. 530 રાજ્યોમાંથી ભરેલી છે, 20 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભરવામાં આવે છે. એટલે આ ભરાય છે. એટલે મહત્તમ આટલી રાખી શકાય. પણ વર્તમાન 2024 પ્રમાણે જોવા જાવ તો શું હાલત છે? તો આ બાજુ સમજવાનું રાજ્યસભા, આ બાજુ લોકસભા. બરાબર? તો હમણાં 2024 ની સ્થિતિ શું છે એ આપણે યાદ રાખવાનું. 2024 માં કેટલી બેઠકો ભરી રાજ્યસભાની? રાજ્યસભાની બેઠકો કેટલી ભરલી? 245. ક્યાંથી ક્યાં કેટલી? હા, 245 ભરલી છે. એમાંથી 225, 8 અને 12. હાલની પોઝિશન 2024 પ્રમાણે રાજ્યસભામાં આ છે. 225 ક્યાંથી હે? 8 ક્યાંથી હે? 12 ની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. જે લોકો કલા, સાહિત્ય, વિજ્ઞાન આની સાથે દેશને ફાયદો આપે છે, પ્રગતિ કરવામાં મદદ કરે છે, એવા લોકોમાંથી 12 લેવામાં આવે. તો એવા 12 સભ્યો છે. 225 રાજ્યોમાંથી આવે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવે રાજ્યસભામાં. ને 8 માંથી આપણે જાણો છો 3 ક્યાંથી હે? દિલ્હીમાંથી, 4 જમ્મુ કાશ્મીરમાંથી અને 1 છે પુડુચેરીમાંથી. આવું લખવું તો વિસ્તારથી લખી. કોઈ પ્રશ્ન પૂછો પૂછીએ કાંઈ? 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે, ત્યાં 3 દિલ્હીમાંથી આવેલી છે, 4 જમ્મુ એન્ડ કાશ્મીર અને 1 છે પુડુચેરીમાંથી. અત્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ચાલે એટલે ચર્ચામાં છે, એટલે ધ્યાન રાખજો કે ત્યાંથી રાજ્યસભાની કેટલી બેઠકો ભરી છે? તો 4 ભરી છે. જમ્મુ કાશ્મીરમાંથી 4 આવે છે. બે 2024 પ્રમાણે લોકસભાની કેટલી બેઠકો ભરાયેલી છે? 500. કારણ કે 2 એંગ્લો ઇન્ડિયનની આપણે ખાલી છે, અત્યારે નથી. 543 શું સુવિધા છે? 524 અને 19 ભરેલી છે. 524 રાજ્યોમાંથી છે ને 19 ક્યાંથી છે? વર્તમાનમાં સ્થિતિ છે. તમને કોઈ પૂછે કે એંગ્લો ઇન્ડિયનની શું સ્થિતિ છે, તો 2030 સુધી એંગ્લો ઇન્ડિયનને સ્થગિત કરેલું છે. નવા ડેટા પ્રમાણે જ્યારે સુધારો થયો ત્યારે 2030 લખ્યું. 2030 સુધી કોઈ નહીં આવે એંગ્લો ઇન્ડિયન. બરાબર, આ ધ્યાન રાખજો. એટલે હાલની પોઝિશન પ્રમાણે આ સ્થિતિ છે લોકસભા અને રાજ્યસભામાં. તો જે આપણે કહો છો કે વડાપ્રધાન બને છે, ધારો કે આપણા બનાસકાંઠામાંથી સંસદ સભ્ય કોણ અત્યારે? જ્ઞાનીબેન ઠાકોર છે. તો જ્ઞાનીબેન છે ને લોકસભાના સભ્ય કહેવાય. તો આવા જ્ઞાનીબેન એક નહીં, આખા ભારતમાંથી 543 એવા છે કે આ બધા ક્યાં બેસે? લોકસભામાં બેસે. સંસદનો એક ભાગ છે, ગૃહ છે લોકસભા. બરાબર, ત્યાં બેસાડવામાં આવે છે. રેડી? હવે આપણે અહીં કહો છો કે બનાસકાંઠામાંથી કોઈ હે રાજ્યસભાના સાંસદ? પેલા હતા ને દિનેશભાઈ અનાવાડિયા, હવે નથી. તો એનો મતલબ એમ થયું કે દિનેશભાઈ અનાવાડિયા જે હતા રાજ્યસભાના સભ્યો તો પેલા હતા. તો એવા સભ્યો કેટલા હશે જેની નિમણૂક થાય છે? તો એવા આખા ભારતમાં 12. પણ ચૂંટણી જીતી જાય એવા કેટલા? રાજ્યોમાંથી 225, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી. હવે ઘણાના મનમાં છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો વડે શું છે? તો આપણે ભણો છો 1953 નું રાજ્ય પુનર્ગઠન આયોગ આવ્યું હતું, ત્યારે અમુક આપણે રાજ્યો બનાવ્યા હતા, અમુક આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા હતા. કે કોઈક સંસ્કૃતિના કારણે, કોઈ ભૌગોલિક દ્રષ્ટિએ વિભિન્નતા હોવાના કારણે ચૂંટણી શક્ય નથી, તેવા લોકોને આપણે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ શાસન આપ્યું હતું, જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા હતા. પછી ધીરે ધીરે સ્થિતિ સારી થતી ગઈ તો ત્યાં આપણે ચૂંટણી કરાવવાની શરૂઆત કરી, જેમ કે દિલ્હી અને પુડુચેરી એવા કેન્દ્ર શાસિત પ્રદેશો જ્યાં ચૂંટણી થાય છે મુખ્યમંત્રીની. બાકીના 6 એવા છે ત્યાં ચૂંટણી થતી નથી, પણ 6 માંથી હવે થાય છે જમ્મુ કાશ્મીર. યાદ રાખજો. રેડી? તો આ હાલની પોઝિશન છે કે આ રીતે
નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે ને તો લોકસભાના સભ્ય બનીને પછી બન્યા છે, આ યાદ રાખજો. આ બાજુ રાજ્યસભા, આ બાજુ લોકસભા. તો હવે આપણે કહો છો કે આપણે ગેનીબેન ઠાકોર ઉભા હતા તો આપણે મત આપવા જતા હતા, એનો મતલબ કે આ પ્રત્યક્ષ ચૂંટણી થાય, તો કે આની ચૂંટણી કેવી ને આની ચૂંટણી કેવી? તો આની ચૂંટણી પ્રત્યક્ષ છે જેમાં આપણે જાતે મત આપો છો, ને આની ચૂંટણી પરોક્ષ કહેવાય, કારણ કે આપણે મત આપતા, આપણે જેને ચૂંટીને અહીંથી મૂક્યા છે ને ધારાસભ્યને, એ ધારાસભ્યો ભેગા થઈને પેલાની ચૂંટણી કરાવે. જેમ કે ડીસાના ધારાસભ્ય પાણીદાર પરવીનભાઈ માળી, હા, તો પરવીનભાઈ માળીને આપણે પ્રત્યક્ષ ચૂંટ્યા છે, તો આ રાજ્યસભાના સભ્યની ચૂંટણી જાતે ધારાસભ્યો કરાવે, તો આ ચૂંટણી રાજ્યસભાની પરોક્ષ કહેવાય, કે જેમાં આપણે ડાયરેક્ટ મત આપતા નથી. ચલો વાત થઈ અનામતની. રાજ્યસભામાં કેટલા ટકા અનામતની જોગવાઈ છે? આ ખાસ પોઈન્ટ યાદ રાખજો, કેટલા વિધાનો સાચા? તો રાજ્યસભામાં અનામતની જોગવાઈ બિલકુલ નથી. આ યાદ રાખજો, રાજ્યસભામાં અનામત નથી. તો લોકસભામાં કેટલું હે કોઈ આવી જોગવાઈ? એસસી એટલે શિડ્યુલ કાસ્ટ, જેને આપણે અનુસૂચિત જાતિ કહો છો. એસસી એટલે અનુસૂચિત જાતિ. 84 બેઠકો એસસી માંથી ભરવામાં આવે છે, 84 બેઠકો. એસટી માંથી મહિલાઓ માટે, કારણ કે ખરડો પસાર થઈ ચૂક્યો છે, 15%, યાદ રાખજો. વર્તમાનમાં ચૂંટણીમાં 15% મહિલાઓ છે, 15% મહિલાઓ માટે અનામતની જોગવાઈ છે. એટલે તમને પૂછે કે રાજ્યસભામાં અનામતની કોઈ જોગવાઈ ખરી? જેમાં આપણે પરીક્ષામાં અનામત હોય છે ને, આટલી જનરલ કેટેગરીની, એટલી ઓબીસીની, એટલી એસસીની, એટલી એસટીની, એટલી ઈડબ્લ્યુએસની, એવી રાજ્યસભામાં કોઈ અનામત નહીં. તમને પૂછે કે લોકસભામાં ઓબીસીની અનામત હે? લોકસભામાં ઓબીસીની અનામત હે? ઈડબ્લ્યુએસની હે? ના, તો ચોખ્ખી ના પાડવાની કાયદેસર. રેડી? તો બીજો ભાગ આવે કાર્યકાળ. આમનો કાર્યકાળ કેટલો હોય? આનો કોઈ કાર્યકાળ ના હોય, કાયમી ગૃહ છે, આ તો હંમેશા રે એવરગ્રીન. અહીં 5 વર્ષનો કાર્યકાળ હોય. પણ હવે તમને કોઈ પૂછે પણ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો, તો યાદ રાખો, રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો? તો 6 વર્ષ. પણ રાજ્યસભાનો કાર્યકાળ કેતો કોઈ આવે? કારણ કે કાયમી ગૃહ છે, એવરગ્રીન રે, એ ક્યારે ભંગ ના થાય. બીજું એક લખવું તો લખી શકશો કે રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય, ઉપલું ગૃહ. લોકસભાને નીચલું ગૃહ કહેવાય. આને દ્વિતીય ગૃહ પણ કહેવાય. રાજ્યસભા દ્વિતીય ગૃહ છે. પ્રથમ ગૃહ લોકસભા है, પ્રથમ. હવે તમને કોઈ ક્યાંય બેઠા તમે લોકસભાના સભ્ય બની શકો? રાજ્યસભાના સભ્ય બની શકો? ના બની શકો. 30 વર્ષની ઉંમર જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષ ઉંમર જરૂર. હવે તો રાષ્ટ્રપતિ બની શકો. બોલો. અહીં ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ રાજ્યસભાના સભ્ય બનવું હોય તો. અહીં ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. આ ખાસ યાદ રાખજો. આપણે જે બે વચ્ચે સામાન્ય ડિફરન્સ બતાવ્યું, સામાન્ય ભાગ બતાવ્યું છે કે રાજ્યસભાના સભ્ય બનવું તો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર જોઈએ. લોકસભાના સભ્ય બનવું છે તો ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જોઈએ, તો જ તમે લોકસભાની ચૂંટણી લડી શકો. ચલો, રાજ્યસભાનો સભ્ય મંત્રી બની શકે? બની શકે. લોકસભાનો સભ્ય બની શકે.
તો મંત્રી કોણ બની શકે? તો બંને બની શકે. તો મંત્રી બની શકે, આય મંત્રી બની શકે. રાઈટ કરી દેવાનું, આય બની શકે, આય મંત્રી બની શકે. એમના અધ્યક્ષ કયા નામથી ઓળખાય? તો એમનો અધ્યક્ષ સભાપતિ કહેવાય. એમનો અધ્યક્ષ આપણે સ્પીકર કહો છો અંગ્રેજીમાં, અથવા અધ્યક્ષ જ કહો છો, લોકસભાનો અધ્યક્ષ. સ્પીકર પણ કહેવાય, એ કહેવાય. સભાપતિ હંમેશા કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ જ હોય. ખાસ યાદ રાખજો, કેટલા વિધાનો સાચા. તેનો સભાપતિ હંમેશા ઉપરાષ્ટ્રપતિ જ હોય, નહીં તો અધ્યક્ષ કોઈ પણ સંસદ સભ્ય બની શકે. એનો ઉપાધ્યક્ષ કોણ હોય? તો એનો ઉપાધ્યક્ષ ઉપસભાપતિ કહેવાય. એનો સભાપતિ ડેપ્યુટી સ્પીકર કહેવાય, અથવા લોકસભાનો ઉપાધ્યક્ષ કહેવાય. હવે મેન પ્રશ્નો નીકળે છે, હમણાં એક પરીક્ષામાં પૂછાય કે રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? હવે આપણે થોડુંક રિવર્સ જવું પડશે. 1950, 52, 53 ના ડાયરામાં જવું પડશે. આ લખી રહ્યા આટલું ભાગ કમ્પ્લીટ થઈ ગયું છે તમારે. ચિંતા ન કરો, આખી લિંક બને છે. અત્યારે લાઈવ બેઠા તો તમે બગાસા ખાતા જુઓ છો, તો મને તો નહીં લાગતું લિંક જોતા બગાસા નહીં જ ખાઓ. ઘણા તો એમ કે છે લિંક ચાલુ કરીને બગાસા ખાવાનું ચાલુ કર્યું. લિંક પૂરી થશે ને બગાસા પૂરા થશે, એવું જ નહીં. એટલે ખૂબ ધ્યાન રાખો. હાથમાં એટલે કોઈ પેન રાખો, તમે નથી લખતા ને એટલે બગાસા આવે. રેડી? તો આપણે એવું કીધું કે રાજ્યસભાના અધ્યક્ષ, જેને આપણે સભાપતિ કહો છો, તો ભારતના પહેલા સભાપતિ કોણ હતા? આપણા જે ઉપરાષ્ટ્રપતિ હશે એ હશે. તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? હા, તો યાદ રાખવું પડે તમારે. રાજ્યસભા, લોકસભા, એના પ્રથમ સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય એ હોય તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, જેમની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવો છો. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. રેડી? પ્રથમ સભાપતિ હતા. અને પ્રથમ ઉપસભાપતિ કે તો કોણ હતા? એસ.વી. કૃષ્ણમૂર્તિ રાવ હતા. વાંચો હોય ચોપડી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જી.વી. માવલંકર. ગણેશ વાસુદેવ, જેમને લોકસભાના પિતાની ઉપાધિ મળી છે, ખબર છે ને? જી.વી. માવલંકર, ગણેશ વાસુદેવ માવલંકર, જેમને લોકસભાના પિતાની ઉપાધિ મળી છે, એ વ્યક્તિ હતા. ઉપાધ્યક્ષ કોણ હતા પ્રથમ? લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કે તો અનંત સૈનમ આયંગર હતા, જેમણે કઈ કલમ બનાવી હતી? આનંદ સૈનમ આયંગર જ ભારતના બંધારણની 370 કલમ બનાવી હતી, જે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો. આ પણ પોઈન્ટ યાદ રાખવા. 370 નંબરની કલમ જે મોદી સાહેબે ડિલીટ કરી છે, એ કલમ બનાવનાર વ્યક્તિ આનંદ સૈનમ આયંગર હતા. 370 નંબરની કલમ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો જે દરજ્જો આપતા હતા, એ કલમ બનાવનાર આનંદ સૈનમ આયંગર હતા. દૂર કરનાર નરેન્દ્રભાઈ મોદી હતા. ભાઈ, તને બધા પ્રકારની છૂટ આવી, તને પૂછી શકો, ચર્ચા કરી શકો, તોય બગાસા આવે તો પછી એનો મતલબ લગ્ન ના કરતા, ચોરીમાં ખોટા બગાસા ખાવાનું પેલા ભાઈનું મન ઉતરી જાય.
હા એ વાત હાજી ની. તો આ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ની આપણે વાત કરી. આ આપણે યાદ રાખવું. હાલમાં કોણ છે રાજ્યસભાના સભાપતિ? હાલમાં કે તો રાજ્યસભાના સભાપતિ ઓમ બિરલા નથી ભાઈ. આપણા ઉપરાષ્ટ્રપતિઓ એ હોય. જો હાલ 2024 કે આપણે ઓક્ટોબર 2 ઓક્ટોબર 10 ઓક્ટોબર 2024 પ્રમાણે ચાલો છો, ગાંધી બાપુના જન્મ દિવસે આપણે મળ્યા છો, તો હાલની પોઝિશન કહેવાય રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકર છે. આ યાદ રાખજો. જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે માનનીય, લોકસભાના અધ્યક્ષ કોણ છે? સ્પીકર કોણ છે? ઓમ બિરલા છે, જે રાજસ્થાનથી બિલોંગ કરે છે. હવે પૂછે કે લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? તો હાલમાં લોકસભાના ઉપાધ્યક્ષ કોઈ નથી, ખાલી પડી સીટ. હાલ ઉપાધ્યક્ષ કોઈ નથી લોકસભામાં. તો ઉપસભાપતિ હે કોઈ? કોણ હે એવા? હા, હરિવંશ નારાયણ સિંહ છે અત્યારે ઉપસભાપતિ. ઉપસભાપતિ કોણ છે રાજ્યસભામાં? હરિવંશ નારાયણ સિંહ છે. તો સંસદના બે ગૃહની ખાલી સિમ્પલ થોડીક માહિતી આપણે આપી કે ચોપડી આખી તમે નહીં વાંચી શકો. ચોપડી મેન મુદ્દા જે કહેવાય આપણે લીધા ઉપાડી કે આટલી માહિતી આપણે ઉપાડી છે, જે આપણા માટે જરૂરી છે. હાલના ડેટા પણ તમને કેળવી આપ્યા કે તત્કાળ પ્રમાણે તમે આવું કરી શકશો. રેડી? તો હવે આપણે સંસદમાં આગળ વધીએ. લખાણ થઈ ગયું એટલું? તો આપણે સંસદમાં જે સભ્યો હોય છે, જેને આપણે એમપી તરીકે ઓળખો છો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હવે આપણે કીધું બે ગૃહ હોય છે. હા, પેન મૂકી તો ખાલી જોયા કરો, લખાઈશું આપણે, ચિંતા ના કરો. એટલે તમે અદબ પાણી આનાથી બહી શકો. થોડુંક સમજવાની વાત આવી છે વ્યવસ્થિત. રાજ્યસભાનો જે સભ્ય હોય એને બી સંસદ સભ્ય જ કહેવાય. લોકસભાનો જે સભ્ય હોય એને બી સંસદ સભ્ય જ કહેવાય. રેડી? રાજ્યની જે વિધાનમંડળ હોય ને, ધારો કે આપણે અત્યારે ગુજરાતમાં રહો છો, દેખાય હાલ આપણે ગુજરાતમાં રહો છો, તો ગુજરાત રાજ્યમાં જે ચૂંટણી થાય ને, એ રાજ્યની ચૂંટણીને વિધાનસભાની ચૂંટણી કહેવાય. ને આપણું વિધાનમંડળ કોનાથી બને? તો કે જો વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ, નહીતર વિધાનસભા. ગુજરાતમાં વિધાન પરિષદ એક જ ગૃહ છે, વિધાનસભા. તો આપણું વિધાનમંડળ વિધાનસભા આપણી ક્યાં આવેલી? ગુજરાતની, તો ગાંધીનગર. તો આપણા ગુજરાતના બધા જ ધારાસભ્યો આપણે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર મળે છે. બરાબર? ત્યાં ચર્ચા વિચારણા કરે. દરેક રાજ્યને પોતાનો અધિકાર છે કે પોતે પણ કાયદા બનાવી શકે. તો હવે રાજ્યની હાથમાં સત્તા હોય તો રાજ્યની સત્તા માપની લિમિટેડ હોય, કારણ કે રાજ્ય કોના સંચાલનમાં કાર્ય કરે? દેશના સંચાલનમાં. કેન્દ્રમાં એક સરકાર બેઠી છે, તો કેન્દ્રમાં આપણે કીધું બે ગૃહ હોય છે. એક રાજ્યસભાનું ગૃહ હોય અને એક લોકસભાનું ગૃહ હોય. બરાબર? બંને ગૃહમાં જે સભ્યો ભલે ચૂંટાઈને જાય તોય સંસદ સભ્ય કહેવાય, કે ભલે એમની રાષ્ટ્રપતિ નિમણૂક કરે તોય સંસદ સભ્ય કહેવાય. એટલે હવે આપણે મેઇન પોઈન્ટ એ લઈ જો પરીક્ષા લક્ષી પ્રશ્ન એવો પૂછાય કે ધારો કે આ પેથાભાઈ છે, આ પેથાભાઈ લોકોને એક એક નથી મળતી, આને મેં બે બેઠકો મળી. વિચારો, પેથાભાઈને એક સાથે એવી તક મળી કે રાજ્યસભાની બેઠક પણ જીતી ગયા, લોકસભાની બેઠક પણ જીતી ગયા. બંને જગ્યાની બેઠક એક સાથે જીતી ગયા. તો હવે આપણે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય છે કે પેથાભાઈને કેટલા દિવસ પહેલા ચૂંટણીના મહાસચિવ જે હોય છે, ચૂંટણીના સેક્રેટરીઓને જાણ કરવી પડે
કે હું આ ગૃહ રાખવા તૈયાર છું, મારે આ ગૃહ નથી રાખવું. કેટલા દિવસ પહેલા? 10 દિવસ પહેલા. નહીતર હવે તમને એમ થાય કે પેથાભાઈ ભૂલી ગયા, 10 દિવસ પહેલા કહેતા નથી, ચૂંટણી પંચને જાણ કરતા નથી, તો 10 દિવસ પછી કયા ગૃહની સભ્યતા રદ થઈ જશે? રાજ્યસભાની. આવો પોઈન્ટ પૂછાય પરીક્ષામાં. મૂળ સમજણ પડી કે ના પડી? શું કીધું? પેથાભાઈ નામનો એક વ્યક્તિ છે, એક સાથે બંને ગૃહના સભ્ય બની ગયા, રાજ્યસભામાં જીતી ગયા ને લોકસભામાં, બંનેની ચૂંટણી એક સાથે થઈ ગઈ. પેથાભાઈ બંનેમાં આવ્યા ને પેથાભાઈ તો આનંદ મનામાં રહી ગયા, પાર્ટી મનાવે છે, જલસા કરે છે. પાર્ટી પેથાભાઈ એમ કે હું 2 જગ્યાનો ગૃહપતિ, 2 નો સભ્ય બની ગયો, 2 નો સભ્ય. પણ 10 દિવસ પાર્ટી મનાઈ ને 11મા દિવસે પેથાભાઈને ખબર પડી કે તમારી ચોકડી લાગી રાજ્યસભામાં. તો આ પ્રશ્ન પૂછે કે કેમ? તો કે તમે 10 દિવસ પહેલા કેમ જોણ ના કરી? પડી ખબર ના પડી? 10 દિવસ પહેલા ફરજિયાત જોણ કરવી પડે કે હું 2 માંથી આ ગૃહનો સભ્ય રહેવા માંગુ છું, એક પરથી હું રાજીનામું આપીશ. અને તમે રાજીનામું નથી આપતા અને પહેલા જોણ નહીં કરતા તો રાજ્યસભાની બેઠક તમારી ખાલી ગણવામાં આવે. એટલે આવો પ્રશ્ન પૂછાય. લખો હેડો. કોઈ વ્યક્તિ એક સાથે કોઈ વ્યક્તિ એક સાથે 2 ગૃહનો સભ્ય બને છે. કોઈ વ્યક્તિ એક સાથે 2 ગૃહનો સભ્ય બને છે તો તેણે 10 દિવસમાં ચૂંટણી પંચના સેક્રેટરીને જાણ કરવી પડે છે. તેણે 10 દિવસમાં ચૂંટણી પંચ લખો, ચૂંટણી પંચના સેક્રેટરી લખો. સેક્રેટરી અધિકારીઓ છે કહેવાનો મતલબ. એ ચૂંટણી જીત ના આવે. ચૂંટણી પંચના સેક્રેટરીને જાણ કરવી પડે છે કે તે કયા ગૃહના સભ્ય રહેવા માંગે છે. નહીતર 10 દિવસ પછી તેની રાજ્યસભાની બેઠક ખાલી ગણવામાં આવે છે. સમાપ્ત થઈ જાય રાજ્યસભાની બેઠકની સભ્યતા. 10 દિવસ પછી રાજ્યસભાની સભ્યતા સમાપ્ત થઈ જશે. રાજ્યસભાની સભ્યતા સમાપ્ત થઈ જશે. હા, એ બી વાત કરી લીધી. હડો બોલો પદ્માજી. રાજ્યસભાની બેઠક કેમ ખાલી કરવામાં આવી? તો આપણે રાજ્યસભાને દ્વિતીય ગૃહ કીધું, લોકસભાને પહેલો ગૃહ કીધું. બરાબર? આપણે ત્યાં કેન્દ્રમાં સૌથી મોટો મહત્વ લોકસભાનો છે. રાજ્યસભા ગૌણ થઈ જાય, તો ગૌણ બાબત નીકળી ગઈ, તો મુખ્ય હીરો રહ્યા એવું કહેવામાં આવે. આમાં ના હોય. તમે એક લગ્ન કરો આ ના ફાવે બીજા લગ્ન કરી શકો? એવો ના હોય. અહીં તો એક જ ડિસિઝન લેવું પડે તમારે, ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ, કે કયું પસંદ છે તમને. ટ્રાય કરવા ના મળે 2 દિશામાં રહું, અનુકૂળ લાગે તો રહીશ, આવું ના હોય. હા, ડેમો લેક્ચર એમાં ના હોય. ચાલો હેડો. પિયુષભાઈ નું કહેવું હતું કે સંસદમાં જો કોઈ વ્યક્તિ લોકસભાની બેઠકો પર 2 જગ્યાએ જીતે, બરાબર, જેમ કે 2014માં મોદી સાહેબ અને 2019માં મોદી સાહેબ 2 જગ્યાએ લડ્યા હતા. તમે જોયું હતું કે આ વખતે રાહુલ ગાંધી પણ 2 જગ્યાએ લડ્યા હતા, પણ 1 જગ્યાએ જીત્યા અને 1 જગ્યાએ હારી ગયા. બરાબર. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવો સભ્ય છે કે લોકસભાની 2 બેઠક પરથી, આપણે મોદી સાહેબનું ઉદાહરણ આપીએ, વડોદરા અને વારાણસી, કોઈ વ્યક્તિ એક સાથે ગમે એટલી બેઠકો પર ચૂંટણી લડી શકે, તમારી તાકાત જોઈએ ડિપોઝિટ ભરવાની. પડી ખબર ના પડી? ભારતના કોઈ પણ ક્ષેત્રે તમે ચૂંટણી લડી શકો છો, કોઈ બી સ્થળ ઉપર ને ગમે ત્યાં જઈને લોકસભાની ચૂંટણી ગમે તેટલી જગ્યા ઉપર લડી શકો. બરાબર? મત મળવા જોઈએ, કારણ કે તમને જે પ્રાંત છે એના 6 ભાગના મત તમને નહીં મળ્યા તો તમારી ડિપોઝિટ ડૂલ થઈ જશે. તો
તો હવે આપણે એમ કીધું કે આ ભાઈનો પ્રશ્ન હતો વડોદરા અને વારાણસી. નરેન્દ્ર મોદી સાહેબ બંને જગ્યાએથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા, વડોદરા અને વારાણસીથી. તો એમણે 10 જ દિવસમાં કહી દીધું હતું કે ભાઈ વડોદરાથી મારી સભ્યતા રદ કરવામાં આવે. તો પોતે વારાણસીના રહ્યા હતા. હવે આપણે એમ કહો કે જો મોદી સાહેબે 10 દિવસમાં જોણ ના કરી હોત તો બંને બેઠકો ખાલી ગણવામાં આવે, મોદી સાહેબ ઘેર આવી ગયા. આમાં એવું હોય કારણ કે બંનેનું ઇક્વલ મહત્વ છે એટલા માટે. તો લખો ફટાફટ કે જો કોઈ વ્યક્તિ લોકસભા એલએસ જ લખવાનું ડાયરેક્ટ. આ ભાઈ લોકસભા આખું લખવાનું જરૂર તો મોટા થયા, પેલા તો નાના હતા ત્યારે ચડ્ડી પહેરતા, હવે પેન્ટ પહેરો. જો કોઈ વ્યક્તિ લોકસભાની 2 બેઠકો પરથી ચૂંટણી જીતે તો તેને 10 જ દિવસમાં ચૂંટણી પંચને જાણ કરવી પડે છે. નહીતર બંને બેઠકોની સભ્યતા રદ થાય છે. કમ્પ્લીટ હે? ચલો હજુ પ્રશ્ન આવશે તમારા મગજમાં, એક હજુ બાકી. એક બાજુ આપણે કીધું સંસદ જે કેન્દ્રમાં છે, દિલ્હીમાં છે આપણી ભારતની. એક ગુજરાતનું વિધાનસભા છે, આપણી વિધાનસભા ગુજરાતમાં ગાંધીનગરમાં છે. હે આપણે ગુજરાતની વાત કરું છું, ગાંધીનગર. હવે કોઈ એક વ્યક્તિ છે, ધારો કે આપણે પરવીનભાઈ લઈએ, પરવીનભાઈ માળી. હમણાં ગેરીમેન સાથે આવું થયું તો જોયું હતું કે એને ભાઈ ધારાસભ્ય હતા જ અને સંસદની ચૂંટણી જીત્યા, ખબર હે ને? થઈ શકે ને? તો આપણે આવું વિચાર કરીએ કે પરવીનભાઈ ડીસાના ધારાસભ્ય છે એટલે વિધાનસભામાં બેસવા લાયક ઉમેદવાર છે. પણ હવે પરવીનભાઈને ધારો કે ટિકિટ મળી ગઈ સંસદ સભ્યની ને પરવીનભાઈ બનાસકાંઠાની સીટ જીતી ગયા, એમપી બની ગયા. ધ્યાન કરજો, એમએલએ તો હતા જ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે ધારાસભ્ય. એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જેને સંસદ સભ્ય કહેવાય. તો પરવીનભાઈ ધારાસભ્ય હતા અને સાંસદની ચૂંટણી જીતી જાય છે તો 14 દિવસની અંદર જે કેન્દ્રના ચૂંટણી પંચને જાણ કરવી પડે. અહીં કેટલા દિવસની મુદત આવી? 14 દિવસમાં જો કેન્દ્રના ચૂંટણી પંચને જાણ ન કરે તો એમપીની સભ્યતા રદ થાય છે, તો ધારાસભ્ય બની રહે છે. ના પડી ખબર? ઉતરી ગયો ને તો ઊંચો પદ જતો રહે, નીચા પદ ઉપર આવી જાય. તો લખી દો, કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળનું સભ્ય હોય, કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળનું સભ્ય હોય, કૌંસમાં લખજો એમએલએ અથવા ધારાસભ્ય. કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળનું સભ્ય હોય એટલે કે એમએલએ હોય, ધારાસભ્ય હોય અને સાંસદની ચૂંટણી જીતે છે તો 14 દિવસમાં કેન્દ્રના ચૂંટણી પંચને જાણ કરવી પડે છે. નહીતર સંસદ સભ્ય, કૌંસમાં એમપી લખવાનું, નહીતર સંસદ સભ્ય, કૌંસમાં એમપી ની સભ્યતા રદ ગણવામાં આવે છે. સંસદ સભ્યની સભ્યતા રદ ગણવામાં આવે છે. ઉતરી ગયું મગજમાં?
હજુ એક પોઈન્ટ મારા હાથે બાકી રહે કે કોઈ એક સંસદનો સભ્ય હે જ રાજ્યસભાનો અને લોકસભાની ચૂંટણી જીતી જાય, કાં તો લોકસભામાં હતો અને રાજ્યસભાની ચૂંટણી જીતી જાય, તો શું કરે? હા, એક પોઈન્ટ હજુ બાકી હે ને, તો આ ચોથો પોઈન્ટ લખી દો. હજુ ખબર ના પડી. આપણે વાત કરી સ્ટાર્ટિંગમાં સંસદના કેટલા ગૃહ? સંસદના 2 ગૃહ છે. હા મમ્મી, બંને દરવાજા હા મમ્મી જોય. એક રાજ્યસભા, એક લોકસભા. જેમ ઉપર હોય સ્વર્ગ ને નરકના દ્વાર, હા મમ્મી જોય ને? ના હવે આ પેથાભાઈ છે, આ મૂળાભાઈ છે. પેથાભાઈ ધારો કે પહેલા રાજ્યસભાના સભ્ય હતા. જોજો, ધ્યાન કરજો. પેથાભાઈ પેલા રાજ્યસભાના સાંસદ તો હતા જ, પણ એમને તક મળી લોકસભાની ચૂંટણી લડવાની અને લોકસભાની ચૂંટણી જીતી ગયા. ત્યાંથી રાજીનામું આપ્યું. પેલા રાજ્યસભાના સભ્ય હતા પણ ત્યાંથી રાજીનામું આપ્યું નહીં અને લોકસભાની ચૂંટણી જીતી જાય તો કેટલા દિવસમાં જાણ કરવી પડે? અહીં 14 ના આવે, 10 દિવસમાં એમને જાણ કરવી પડે કે હું કયા ગૃહનો સભ્ય રહીશ. ન જાણ કરે તો જે પહેલા હતું કે નહીં એના પર ચોકડી લાગી જાય. તો રાજ્યસભાના સભ્ય હતા, એના પર ચોકડી લાગી. હવે કેના કહેવાશે? પણ હવે આ મૂળાભાઈ છે, પહેલા લોકસભાના સભ્ય હતા, ફર્સ્ટ આ હતા અને પછી આની ચૂંટણી જીત્યા. પણ ચૂંટણી પંચને જાણ ના કરે કે હું લોકસભાનો સભ્ય હતો અને રાજ્યસભાની ચૂંટણી જીતી જાય તો જે પહેલા હતો એના પર ચોકડી લાગી જાય, નવું મળી જાય. લખાવાની જરૂર કરી? સમજી ગયા? સમજી ગયા, હોશિયારો. કારણ કે આ સામાન ખબર છે તો નહીં લખી શકો, બાકી સમજણ તો કોઈ પડી નહીં. તમે તમે લાભનું પદ ધરાવતા હો તો રાજીનામું તમારે આપવું પડે. તમે સરકારી શિક્ષક છો, કલેક્ટર છો, આઈપીએસ છો ને તમારી ઈચ્છા થાય કે મારે સંસદની ચૂંટણી લડવી છે તો પેલા ત્યાં તમારે રાજીનામું આપવું પડે, કારણ કે લાભનું પદ ના હોવું જોઈએ તમારી જોડે. બોલો બોલો. હા બોલો ભાઈ, બોલો. બીજો આ ભાઈનો સવાલ એવો છે કે ધારો કે પેથાભાઈ સંસદના સભ્ય છે ને તક મળી ગઈ રાષ્ટ્રપતિ બનવાની, તો રાષ્ટ્રપતિ બનવા માટે આ સંસદ સભ્યમાંથી રાજીનામું આપવું પડે કે ના આપવું પડે? ના આપવું પડે, કારણ કે સંસદ સભ્ય લાભનું પદ ગણાતું નથી. આપણે ત્યાં વ્યાખ્યા આપી, ત્યાં સમજાવ્યું છે કે લાભના પદ કયા ગણવા. તો લાભના પદમાં રાષ્ટ્રપતિનું પદ લાભનું પદ ન કહેવાય, ઉપરાષ્ટ્રપતિનું લાભનું પદ ન કહેવાય, સંસદ સભ્યનું પદ લાભનું પદ ન કહેવાય, વડાપ્રધાનનું પદ લાભનું પદ કહેવાય. એટલે અહીંથી રાજીનામું આપવાની જરૂર ના પડે. જો જીત્યા તો ઠીક છે, રાષ્ટ્રપતિ, નહીતર જે હતા એ તો હે જ. પડી ખબર ના પડી? લાભનું પદ એટલે તમે સરકારી પરીક્ષા પાસ કરીને નોકરીયાત છો. સરકારી શિક્ષક જો ટેટ ટાટ એચ ટાટ પાસ કરી છે, યુપીએસસી પાસ કરી છે, જીપીએસસી પાસ કરી છે, આ તો ખરેખર અન્યાય ન કહેવાય? પેલી મહેનત આ કરીને પરીક્ષા આપી હોય ત્યાંથી આ લાભનું પદ ગણે અને પેલા ચૂંટણી જીતીને જાય અને લાભનું પદ નહીં ગણતા. સૌથી વધારે લાભ તો એ લોકો મેળવે. રેડી? લાડો તમારી થોડી કન્ફ્યુઝન ભરી દૂર કરી દો. આટલા રેડી? કે જે બી ગૃહમાં પહેલા જીતેલો છે અને બીજાની ચૂંટણી લડ્યા છે પહેલાની નાબૂદ થઈ જાય, એ રદ થઈ જાય. એક સાથે કે વારા ફરતી? તો પેલા શીખવાડ્યું. ડાયરેક્ટ 10 12 લેગે કોણ તમને? કારણ કે કોક તો આવડતું તો જ લેગે, લાયકાથી તો જ ચૂંટણી લડવા મળે ને તમને. જે તમારે પ્રશ્ન પૂછો, આ ભાઈ કે રાહુલ ગાંધીની વાત, બોલો. રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા, એક જગ્યાથી જીત્યા હતા, એક જગ્યાની જ રહી સભ્યતા. તો હા રેડી, સાચી વાત. આ પ્રશ્ન ચર્ચા કરી. બોલો તમારે ભાઈ શું કહો? ભાઈ આપણે એમનું પદ ખાલી 6 મહિનાનો નિયમ છે. તો થવા બસ થઈ ગયું ને? નહીં થયું? નહીં થયું તો થઈ જાય. બોલો ભાઈ. હમ હમ તો ના મળે, તો ઘેર બેવું પડે. જો ભાઈ આ ભાઈની કન્ફ્યુઝન દૂર કરીએ. આ ભાઈએ સવાલ એવો કર્યો, હમણાં ને બધાને સ્વર્ગમાં બેઠા નામે અપ્સરાઓ નાચે એવું વર્ણન રાખજો યાર.
નહીતર લિંક પૂરી થતા સાથે નર્કમાં બેઠા હોય સામે યમદૂત ઉભા, એવું ધ્યાન રાખજો. આ ભાઈનું કહેવું છે કે 2023માં 2023-24 ની વાત કરું, 2023-24માં આપણે ત્યાં ઘટના એવી ઘટિત થઈ કે રાહુલ ગાંધી 10મી અનુસૂચિના નિયમ પ્રમાણે, અને બીજો એક નિયમ લાગે છે જનપ્રતિનિધિ અધિનિયમ 1951. થોડું ધ્યાન કરજો. આપણે પક્ષ પલટા ઉપર પ્રતિબંધ, દળ બદલ જેને કહીએ, દળ બદલ, બીજા શબ્દોમાં કહે તો પક્ષ પલટા વિરોધી કાયદો, દળ બદલ કો પક્ષ પલટા વિરોધી કાયદો જે છે એની જોગવાઈ બંધારણમાં નહીં, અનુસૂચિમાં, બંધારણની અનુસૂચિમાં, કલમમાં નહીં. તો હવે ત્યાં એવું લખેલું છે કે 1952માં 85મો સુધારો થયો હતો. થોડું ધ્યાન કરીને સાંભળજો. 85મો સુધારો થયો, સોરી 1952 ઉલટું થઈ ગયું, અહીં 85 આવે, નહીં 52 આવે. 1985માં 52મો સુધારો થયો, અને 52મો સુધારો થયામાં 10મી અનુસૂચિ આપણે ત્યાં ઉમેરવામાં આવી. 10મી અનુસૂચિ, હા ધ્યાન કરજો. ત્યાં શું જોગવાઈ છે? ત્યાંની એક જોગવાઈ, અને એક આપણે એમ કહીએ જન પ્રતિનિધિત્વ, જેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ પણ કહેવાય. આપણે 1951માં એક કાયદો બનાવ્યો તો જન પ્રતિનિધિત્વ અધિનિયમ. એનો પ્રકરણ 2 છે, એની કલમ 8માં એવું સમજાવવામાં આવ્યું છે. 2 સાંભળજો ધ્યાન કરી. હવે ભાઈ રાહુલ ગાંધીનો સવાલ ઉઠાવ્યો ત્યાં પૂરો કરીએ. આ દળ બદલ વિરોધી અધિનિયમ છે, ને આ છે જન પ્રતિનિધિ અધિનિયમ. એમાં કાયદા લખ્યા છે, ઘણા બધા કાયદા છે કે માણસની સભ્યતા ક્યારે સમાપ્ત થાય છે, માણસની એટલે સંસદ સભ્યની. બરાબર? તો અહીં 2 ભાગ પાડીને સમજાવ્યું છે કે 8.1, 8.2 કલમ પ્રકરણ એનું જે કહેવાય, 2 પ્રકરણ છે એના જે કહેવાય ભાગ 2માં પ્રકરણ 3ની કલમો 8 અને 8 કહેવાય. પણ આટલું આપણે ડીપમાં કોઈ જરૂર નથી. જનપ્રતિનિધિ અધિનિયમમાં જોગવાઈ છે કે જે લિસ્ટ આપેલું છે, યાદી આપેલી છે, એ યાદીમાં તમે કોઈ ગુનામાં સંડોવાઓ છો તો એ લિસ્ટમાં ગુનો જે લખેલો છે, ગુનામાં તમે આવી ગયા છો તો તમારી સભ્યતા રદ થાય છે. એક આ વસ્તુ. બીજું અહીં એવું લખ્યું છે કે તમને 2 વર્ષ કે તેથી વધુ, 2 વર્ષ કે તેથી વધુ એવા ગુનામાં સજા થઈ તો જે દિવસે તમને સજા કરવામાં આવી, જાહેરાત થઈ, એ તારીખથી લગાવીને 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડવા મળતી નથી. કોઈ ચૂંટણી તમે લડી ના આપો. સમજણ પડી? જનપ્રતિનિધિ અધિનિયમની વાત કરો છો. પેલો અધર તાલ રાખ્યો છે આપણે પેલી બાજુ. આ કાયદાનો જે રાહુલ ગાંધી પર જે કેસ થયો ને એ આના પ્રમાણે થયો, 2 વર્ષ કે તેથી વધુ માટે. રાહુલ ગાંધીને ખોટી ટિપ્પણી કરી હતી, અને ટિપ્પણી કરી એના કારણે તમે ભાષણ આપતા હોય તો તમારી જબાન ઉપર કંટ્રોલ ખૂબ રાખવું પડે, કારણ કે તમારી જુબાન પકડાઈ જાય તોતરાઓ એવું નહીં, તમે જે બોલ્યા છો એવું રેકોર્ડ થઈ જાય અને સરકાર સુધી પહોંચે તો એના પર ચૂંટણી પંચ એક્શન લેશે. કારણ કે આપણે 103 નંબરની કલમમાં એવું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિની લાયકાત ગેરલાયકાત છે કે નહીં તે છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિનો રહેશે. રાષ્ટ્રપતિ નક્કી કરી દે, એને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. પડી ખબર? સુપ્રીમ કોર્ટમાં તમે ના પડકારી કહો, તમે પછી એમ કહો નેધરલેન્ડના હેગમાં જઈને ઇન્ટરનેશનલ કોર્ટમાં પડકારું તોય પડકારી શકાય નહીં. આ ધ્યાન રાખજો. રાષ્ટ્રપતિ કહી દીધું, પતી ગયું. તો રાહુલ ગાંધીને 2 વર્ષની સજા જાહેર કરવામાં આવી. તો હવે આ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 એવું કહે છે કે જે વ્યક્તિને 2 વર્ષથી વધારે સજા જાહેર થાય તેનું સંસદ સભ્યનું પદ રદ થાય છે, ને પદ રદ થાય તો 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડવા મળે નહીં. પણ અહીં રાષ્ટ્રપતિએ નક્કી નહોતું કર્યું, આ તો અધિનિયમની કલમ પ્રમાણે. પછી કોર્ટમાં કેસ જાય, પણ સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે આ 2 વર્ષની સજા જાહેર છે, થઈ ગયું. સુપ્રીમ કોર્ટ 2 વર્ષ કે તેથી વધુ ગુનાગાર વ્યક્તિ હોય તો ચૂંટણી પંચને એક પોઈન્ટ મળી જાય. સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી છે, અને સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી હોય તો એ વ્યક્તિનું જે પદ કહેવાય છે, કારણ કે આપણે અત્યારે જુઓ છો કે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં, ખબર હે?
એ તો ખબર હે ને આપણા બંધારણમાં ઉલ્લેખ નતો, પણ 1977 નો કાયદો બનાવ્યો ત્યારે એવું લખ્યું છે કે જે લોકસભામાં વિરોધ પક્ષના નેતા હોય એ વ્યક્તિને વડાપ્રધાન જેટલું માન ને મહિમા હોય. 1977 ના કાયદામાં લખેલું છે. પડી ખબર ના પડી? તો હવે જો રાહુલ ગાંધીની સભ્યતા રદ થાય તો 2029માં ફરી ચૂંટણી લડાવવાની છે. 24માં લડાઈ ને જો માન્ય ગણાય તો રાહુલ ગાંધી 2029ની ચૂંટણી ના લડી, એક પણ ચૂંટણી નહીં, વિધાનસભાની પણ ના લડી કે સંસદની પણ ચૂંટણી ના લડી. સરપંચ કોઈ ચૂંટણીને એવું લઈ કર્યું, કોઈ પણ ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં. પડી ખબર ના પડી આ વસ્તુ? તો હવે તમને એમ થાય તો કે દળ બદલ પક્ષ પલટા વિરોધી કાયદામાં શું છે, તો હવે આની ચર્ચા કરીએ. 10મી અનુસૂચિ એવું કહે છે, 10મી અનુસૂચિ પક્ષ પલટા વિરોધી કાનૂન ક્યારે લાગુ પડે? થોડુંક ભાઈ ધ્યાન આપજો, વધારે નહીં ખેંચીએ, તારા મુખ ઉપરથી ખબર પડી ગઈ. આપણે ત્યાં બંધારણમાં કોઈ ટર્મ નથી, બંધારણમાં કોઈ એવી ટર્મનો ઉપયોગ નથી કર્યો. 1998માં એક કાયદો આવ્યો હતો, 1998માં એક કાયદો આવ્યો હતો. એ કાયદાનું નામ હતું લીડર્સ એન્ડ ચીફ વ્હીપ રેકોગ્નાઇઝેશન ગ્રુપ ઓફ પાર્ટી, એવું કરીને કાયદો બનાવવામાં આવ્યો 1998માં. ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં, પણ ત્યાં એક શબ્દ વાપરવામાં વ્હીપ. વ્હીપનો મતલબ ચાબુક થાય, ખબર હે ને? જેને ગુજરાતીમાં કહેવાય છે સચેતક અથવા દંડ નાયક અથવા દંડક. આવા શબ્દો આપણે વાપરવો જોઈએ. વ્હીપ, દંડક, સચેતક એટલે ચેતના વાળું હોય, આપણા જેવું ના હોય. એ હંમેશા સાવધાન રહે. આપણે ગુજરાતીમાં વ્હીપ જ બોલો ઘણી વાર. તો દરેક પાર્ટીમાં એક પોતાનો વ્હીપ હોય છે. દરેક પક્ષમાં એક રાજકીય પક્ષ હોય ને ભાજપનો એક વ્હીપ હોય, લોકસભામાં હોય, એક રાજ્યસભામાં હોય. આ બધાના વ્હીપ બનાવેલા પોતાના એક ગૃહમાં. રેડી? તો આની મુખ્ય કામગીરી શું હોય? તો આપણે જે સંસદ સભ્યોને ચૂંટીને અહીંથી દિલ્હી સુધી મૂકો છો, એ લોકો ત્યાં જઈ ને આપણું જે કેન્ટીન હોય છે સંસદનું, એ કેન્ટીનમાં આરામથી બેસી રહે છે, ઊંઘી જાય ઘણી વાર. તો ઊંઘી જાય એમને બોલાવવાની જવાબદારી વ્હીપની હોય. પકડી પકડીને જગાડીને લઈને આવે, હેડો ભાઈ તમારી બેઠક ચાલુ થઈ. તો બેઠકમાં હાજરી આપવા માટે ફરજિયાત પણ એમને પકડી લાવે, એમને સાવધાન કરે, એ વ્હીપની મુખ્ય કામગીરી હોય. કે જે પક્ષનો વ્હીપ છે એ પક્ષના માણસોને એક સાથે ત્યાં ભેગા કરે સંસદની અંદર, એને વ્હીપ કહેવાય. બરોબર? આ 1998ના કાયદાથી વ્હીપને કાયદેસરનો એક દરજ્જો મળ્યો છે. પહેલા આપણે ત્યાં નતો ઉલ્લેખ, ધ્યાન કરજો. બીજી કામગીરી એની શું હોય તો થોડુંક ધ્યાન કરજો. બીજો શબ્દ વળી લઈ લો, વિવેક મત આવે. અંગ્રેજીમાં એને કોન્સાઇન વોટ કહે છે. એક વિવેક મત આવે, ધ્યાન કરજો. તમે અત્યારે લગભગ અહીં મારા ડરથી બેઠા છો, પણ ડર તમને એટલોય નથી. હું હમણાં કહું હું ધારાસભ્યની ચૂંટણી લડું છું, તો મને મત આપશો? મોઢા પર બધા હા કહેશો. સાચી વાત ખોટી વાત? કારણ કે અહીં બેઠા ડર છે તમને, સાહેબ શીખવાડે છે, સાહેબ મોઢે છે. મતદાન તો આપણે ગુપ્ત કરો છો, ગુપ્ત દાન છે. તમે અમારા વિરુદ્ધ પક્ષને જ મત આપીને આવશો, ચોખ્ખી વાત હે કે નહીં? તો હવે આપણે કહીએ, જો આ શબ્દો બધા ક્યાં સંકળાયેલા છે, 10મી અનુસૂચિ એની સાથે કેવા સંકળાયેલું છે, એટલા માટે ધ્યાન કરો છો. એટલે કહું અદબ પાડીને ભાઈ જો શાંતિથી સમજો, પછી જવા દઉં, ચિંતા ના કરો. તો હવે હું એમ કહું, એક બાજુ હું ઊભો છું અને હું તમને ફરજ પાડું, તમે મને મતદાન આપો, તો તમે કલમ નંબર 19નો વિરોધ કરશો કે દરેક વ્યક્તિને અભિવ્યક્તિનો, બોલવાનો, મત આપવાનો અધિકાર છે. બરાબર? એટલે તમે કોને આપો છો નક્કી કહેવાની જરૂર પણ ના પડે. સાચી વાત ખોટે? પણ હવે હું એમ કહું, હું નથી ઊભો, મારો સગા સંબંધી ઊભો છે અને હું તમને ફરજ પડાવું છું. એક કદાચ હું ઊભો તમને લાગણીથી મારા તરફ દોરાવો અને હું મારા સગા સંબંધી માટે તમને ભલામણ કરું, તો થોડુંક તમને એની લાગણી ઓછી લાગશે. લાગે ને લાગે? તો દંડકનું કામ એ છે, ધ્યાન કરજો. આ જે મુખ્ય દંડક જે હોય છે એનું કાર્ય એ છે કે હવે હું એમ કહું, ભાજપ પાળે, અત્યારે ભાજપની સરકાર છે, આમ તો સંઘની સરકાર ના કહેવાય, ભાજપની પણ જે કહેવાય ને ગઠબંધનની સરકાર છે. તો આ સરકાર ભાજપની છે. તો હવે
આપણે કહો છો ઘણી વખત મતદાન કરવામાં આવે છે ખરડા ઉપર, આવે છે ખરડા ઉપર મતદાન કરવામાં આવે તો દંડક જે હોય છે ને એ ભાજપના પક્ષના વ્યક્તિઓને કહીને રાખે કે તમારે પક્ષ તરફી મતદાન કરવું પડશે, તમે પક્ષની વિરુદ્ધમાં મતદાન કરી શકો, સમજણ પડી? એટલે હવે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને છે ભાજપનો પણ ભાજપથી વિરુદ્ધ કોંગ્રેસમાં મતદાન કરે છે તો દંડક ફરજિયાતપણે પક્ષના વ્યક્તિને જે અધ્યક્ષ હોય છે એને ભલામણ કરે છે, પક્ષના રાજકીય જે મુખ્ય નેતા હોય સદનના જે ગૃહના એને ભલામણ કરે છે, જાણ કરે છે કે આ વ્યક્તિ આપણો છે, મીઠું આપણું ખાય છે, નમક આપણું ખાય છે, છતાંય નમક હરામી કરે છે, તો 10મા નંબરની અનુસૂચિ પ્રમાણે એ વ્યક્તિને દંડકના કહેવાથી ગેરલાયક ઠેરવી શકાય, પદમાંથી હકાલપટ્ટી કરી શકાય, બરાબર? હવે તમે એક વસ્તુ વાંચો છો, રાષ્ટ્રપતિની ચૂંટણી આપણે તો કહો છો ભાજપના ઉમેદવાર ભાજપ ઊભું રાખે ને કોંગ્રેસનો ઉમેદવાર કોંગ્રેસ ઊભું રાખે, છતાં નીચે શું લખેલું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીને પક્ષાંતર ધારો લાગુ પડતો, તો એવું થોડું હોય, આ એવું એના માટે હોય વિવેક મત. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે વ્યક્તિ ભાગ લે છે, કોઈ બી વ્યક્તિ ઊભો છે, ધારો કે ભાજપ તરફી કોઈ વ્યક્તિ ઊભો છે એક્સ, કોંગ્રેસ તરફથી કોઈ ઊભો છે વાય, ના પેથાભાઈ સંસદ સભ્ય છે ભાજપના, થોડું ધ્યાન કરજો, આ ખૂબ સમજવા જેવી વસ્તુ છે. પેથાભાઈ સંસદ સભ્ય છે કોના? ભાજપના, ભાજપ તરફથી કોણ ઊભો? એક્સ, અને કોંગ્રેસ તરફથી કોણ ઊભો? પણ પેથાભાઈને એક સાથે રસ્તે આવતી નથી, પેથાભાઈ અહીં વાયને મત આપી દે ને તો વ્હીપ આ વ્યક્તિને ધમકાઈ શકે નહીં, એને કહેવાય પક્ષાંતર ધારો લાગુ પડતો નથી, આ વિવેક મત કહેવાય. કારણ કે 19 નંબરની કલમમાં લખ્યું છે 19(1) દરેક વ્યક્તિને પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાનો અધિકાર છે, તો એનો મતલબ થયો. પણ હવે ફરી બોલું છું, જો ખરડો લાયો, ખરડો ભાજપનો છે અને પેથાભાઈએ ખરડાની વિરુદ્ધમાં મતદાન કર્યું તો પેથાભાઈની સભ્યતા દૂર થઈ કે રદ થઈ શકે, પણ પેથાભાઈ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિરોધ પક્ષમાં મત આપે ને તો એની સભ્યતા રદ થતી, આવી આપણા સંસદની એક પરંપરા છે અને પરંપરા હજી બી જળવાય. એટલે આપણે કહો છો કે રાષ્ટ્રપતિની ચૂંટણીને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી, બસ આ યાદ રાખવું. એટલે વ્હીપની મુખ્ય 2 કામગીરી થઈ, એક કે બેઠક ભરાય તો પોતાના પક્ષના માણસોને હાજર રાખવા, બીજું આનું ધ્યાન રાખવું કે કયો આપણો પક્ષનો વ્યક્તિ આપણા ખરડા ઉપર મતદાન નથી કરતો અને વિરોધ પક્ષને મતદાન કરે છે, તો આ 2 કામના કારણે એની સભ્યતા રદ કરાવી શકે, બરાબર? હવે 10મી અનુસૂચિમાં એવું પણ લખેલું છે, ધારો કે આપણી ધાનેરામાંથી આ વખતે વિધાનસભાની સીટ કોણ જીત્યા હતા? માવજીભાઈ દેસાઈ જીત્યા. થોડું ધ્યાનથી સાંભળજો, છે કોઈ ભાજપ કે કોંગ્રેસના પક્ષમાં? કયા પક્ષમાંથી લડ્યા હતા? આ પક્ષમાંથી. તો હવે ધ્યાન કરજો, વ્હીપની કામગીરી આ પણ છે, ધ્યાન રાખે. હવે કોઈ પક્ષના વ્યક્તિ નથી તો આ પક્ષના ના હોય તો ધ્યાન કોણ રાખે? તો ચૂંટણી પંચ ધ્યાન રાખે. જે વ્યક્તિ અપક્ષની ચૂંટણી જીતે છે ને અપક્ષની ચૂંટણી જીત્યા પછી કોઈ પક્ષ સાથે જોડાઈ જાય તો એમની સભ્યતા રદ કરવામાં આવે. 10મા નંબરની અનુસૂચિમાં એવું લખ્યું છે. હવે રદ કોણ કરીએ કે? તો ભાજપના વ્હીપ કહેવાથી રદ કરી છે. પડી ખબર ના પડી? પણ આપણે ત્યાં શું બોલો, દરેક પક્ષના અલગ હોય, પણ અત્યારે શાસક પક્ષ લોકસભામાં છે ને તો શાસક પક્ષનો વ્હીપનું મહત્વ વધારે હોય, એનું નામ આવતું હોય. ભાજપમાં કોણ છે અત્યારે? લોકસભાના વ્હીપ કોણ છે અત્યારે? રાકેશ સિંહ છે. લખો ફટાફટ, લોકસભાના વ્હીપ અત્યારે કોણ છે? તો રાકેશ સિંહ છે, ભાજપના શાસક પક્ષના છે. 2024માં કોણ છે? તો રાકેશ સિંહ છે. રાજ્યસભામાં વ્હીપ કોણ છે? સિંહ પ્રતાપ શુક્લા છે. 2024 પ્રમાણે ના હોય કોણ? તો આ બંને સંસદ સભ્યો જ હોય. કોઈ બી એક સંસદ સભ્યના પદ આપવામાં આવે, કોઈ બી એક સંસદ સભ્યને વ્હીપનું પદ આપવામાં આવે કે તમે આ પદ ભોગવી શકો છો. વ્હીપનો ઉલ્લેખ આપણે બોલ્યા કે બંધારણમાં કોઈ જગ્યાએ નથી.
બંધારણની પ્રક્રિયામાં નથી, પણ 1998 તેને કાયદેસરની માન્યતા આપવામાં આવી, એક અધિનિયમ બનાવાયો તો કાયદો બનાવાયો. 1998 થી કાયદેસરનું પદ મળ્યું છે, વ્હીપ લખું લખી દો, કાયદાકીય અધિનિયમ. 1998 થી નો કાયદો હતો, અધિનિયમ હતો. આ કાયદો હતો, આ કાયદાથી બનાવવામાં આવ્યો. આટલો ભાગ સુધારી દો. આ એક કાયદો હતો 1998. 1998 ના કાયદાથી વ્હીપને કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો, કાયદેસરતાનો. ઈચ્છા હોય 2 પોઈન્ટ શીખવાડી દઉં, એક ગૃહના નેતા, લોકસભા અને રાજ્યસભાના, ઈચ્છા હોય તો. એટલે ઇનફ થઈ ગયું. ઓકે, તો આટલું આપણે રાખીએ. નેક્સ્ટ બીજા ભાગમાં આખા સંસદીય કાર્યવાહી ચાલુ કરશે.